વેલકમ ટુ અવર શો દીપભાઈ. થેન્ક યુ સો કેમ મચ. છો? બસ મજા ભાઈ, જલસા. આજે થોડા થાકેલા હોય એવા લાગો છો તમારા મોઢા પરથી. હા, એટલે ગઈકાલે શો કર્યો, તેમાં 4 લવારી થઈ. તેના પછી હવે આજે સવારથી જરાક અલગ અલગ કામમાં ને એમાં જ હતા. એટલે રેસ્ટનો દિવસ એમ અમને હતું કે ભાઈ આજે બીજો શો છે, ઓલરેડી બધું સેટ છે તો આરામ કરીશું. પણ પછી પેલું થઈ ગયું કે સુરત આવ્યા છો તો કે અમુક કામ આપણે જઈ ના હોય તે જરાક પતાઈ દઈએ એમ, એટલે પછી એ કામમાં લાગી ગયા. તમારો જે સોલો શો છે સિંગ ચણા, રાઈટ? તમે જે એટલે સોલો ને ડ્યુઓ. ડ્યુઓ, હા, એટલે તમે ઓમભાઈ, હા, એ જ કહેતો તો કરો છો. એનું થોડુંક આજે અનાઉન્સમેન્ટ કર્યું સ્ટાર્ટિંગમાં કે કયા કયા આગળ થવાના છે. અલા રિલીઝ થઈ ગયો છે શો, જોજો ઉપર છે, કોમેડી ફેક્ટરીની યુટ્યુબ ચેનલ પર છે. અને હવે કદાચ બીજો સિંગચણા શો નહીં જ આવે, કંઈક બીજું જ આવશે. એટલે મેં આવું કેમ કીધું ખબર? એન્ડ સુધી લોકો ભૂલી જશે. અને મસ્તી કરું છું. દીપ વૈદ્ય આજે આપણી સાથે છે. તમને નહીં ખબર હોય તો એમને અજબ રાતની ગજબ વાત 2024માં જે ફિલ્મ આવી હતી એમાં કામ કર્યું છે, રાઈટ? હે કેમ છો લંડન, એમાં પણ કામ કર્યું છે. વેન્ટિલેટર, એમાં પણ કામ કર્યું છે. આ કેવું હોય, કારણ કે ફિલ્મ્સ અને કોમેડી થોડીક અલગ છે ઓબ્વિયસલી, બરાબર? એટલે સ્ટેન્ડ અપ કોમેડી ને સ્ટેન્ડ અપ કોમેડી તો ફિલ્મ જ્યારે કરતા હોય ને ત્યારે યુઝ્યુઅલી આપણે કેરેક્ટરમાં હોઈએ, અને સ્ટેન્ડ અપ કોમેડીમાં અનફિલ્ટર્ડ કે આ જ હું છું લે. તો તમને એવું લાગે છે આમ પહેલા જ આપણે બહુ હેવી ક્વેશ્ચન તમારા પર બાઉન્ડ્રીઝ બની ગઈ છે? ના, મારે વસ્તુ એ છે કે મેં પહેલા થિયેટર કરેલું હતું. ઓકે. સો મારા માટે ઇટ વોઝ ડિફિકલ્ટ જ્યારે મેં સ્ટેન્ડ અપ ચાલુ કર્યું, કારણ કે જ્યારે મેં સ્ટેન્ડ અપ ચાલુ કર્યું ત્યારે પણ આઈ વોઝ એક્ટિંગ ધ જોક. I was preparing a character and coming up on stage. Okay. જે પછી મને શીખતા ને સમજતા બહુ વાર લાગી કે સ્ટેન્ડ અપ કોમેડીમાં તારે દીપ વૈદ્યની જેમ જ રહેવાનું છે. તમને જે જોક્સ ફની લાગે છે, જે તારા દીપ વૈદ્યને ફની લાગે છે કે આ જોક ફની છે, એને તારે તારી રીતે જ પ્રેઝન્ટ કરવાનું છે. અને તું જ્યારે એ વસ્તુ પ્રેઝન્ટ કરીશ તો પોતાની રીતે જ કરવાનું છે, એમાં તારે એક્ટ નથી કરવાનું. યુ ડોન્ટ હેવ ટુ બી સમવન એલ્સ. એટલે એ જે તફાવત હતો એ મેં મારા સ્ટેન્ડઅપ ના ઇનિશિયલ ડેઝમાં શીખી લીધેલો. વાર લાગેલી, દોઢ વર્ષ લાગ્યો હતો, પણ એ ડિફરન્સ શીખી લીધેલો. અને તે મને આજની તારીખે મૂવી એક્ટિંગ અને સ્ટેન્ડઅપ બંનેમાં કામ લાગે છે. કે when I am doing stand up I am Deep Vaidya, but when I am doing acting I am personifying or I am acting out or I am performing an character. હા, ડિરેક્ટરે મને આપ્યું છે. ઓકે. મેં આ સવાલ એટલા માટે પૂછ્યો દીપભાઈ, બીકોઝ મને એવું લાગે છે હવેના ટાઈમમાં જે સેમ આ સમય સાથે થયું ને એની પછી મને થોડું રિયલાઇઝ થયું કે ઓડિયન્સ છે ને હવે બધું જ એક્સેપ્ટ નથી કરતી. એક બાઉન્ડ્રીઝ બની ગઈ છે કે અહીંયા સુધી તમે ઓકે છો, પણ આની પછી બિલો ધ બેલ્ટ જેને કહેવાય. ના, એ પેલા જેવું છે કે તમારું ફેવરેટ સંગીત કયું? કયા જોનરના ગીતો સાંભળવા ગમે? ગઝલ ગમે, સૂફી, રોક? ઓકે, તો મને વધારે રેપ ગમે. રેપ ગમે તમને સાંભળવું? હેવી મેટલ મ્યુઝિક કેવું લાગે તમને? હેવી મેટલ એટલે ખબર પેલું ઇલેક્ટ્રિક ગિટાર ઉપર એ એક પોઈન્ટ સુધી ગમે. એક પોઈન્ટ સુધી ગમે, પછી નથી ગમતું. પછી નથી ગમતું. તો ધ મોમેન્ટ તમને એ વસ્તુ નથી ગમતી તો તમે સાંભળવાનું બંધ કરી દો. કરેક્ટ. એક્ઝેક્ટલી આ જ વસ્તુ લોકો સ્ટેન્ડ અપમાં બી કરવાની. ઓકે. તમને જ્યાંથી નથી ગમ્યું ત્યાંથી જોવાનું બંધ કરી દો. ઓકે, બરાબર છે? તમને એવું લાગે છે કે આ કલાકાર, અને ખાલી સ્ટેન્ડ અપ નહીં, તો કહું મૂવીઝમાં પણ, અને આ વસ્તુ તમારે લોકોએ કલાકારને ક્યાં તો મેકર્સને કહેવાનું છે કે અમને આ નથી ગમ્યું, ખાલી કહેવાનું છે. તમે કહો એ પ્રમાણે, કારણ કે વસ્તુ એ છે કે અમુક લોકો એમ કહે છે કે નથી ગમતું, અમને લોકોને આવું બિલો ધ બેલ્ટ લઈ લો કે આવું, બટ તેમ છતાં એવા શોઝ કરવાના પૈસા વધારે મળે છે. તો કેમ એની ડિમાન્ડ કેમ નહીં ઊભી થઈ? અમે તો સપ્લાયર છે. અનફિલ્ટર્ડ એક્ચ્યુઅલી, હા, તમારી વાત રાઈટ છે. ઓડિયન્સને સાંભળવું બી છે. તમને એવું સાંભળવું છે એટલે અમે તમને અમને કહી દો કે ભાઈ ના, આવા બધા જોક્સ નહીં, તો આપણે ક્લીન કરીએ. અમે નથી જ કરતા. કરેક્ટ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. કરેક્ટ. ઓકે. તમે કોમેડિયન્સના ઓડિટોરિયમ ખાલી જવા દો, તમે એનું એક સ્પેશિયલ સાંભળો અને તમે કહો કે ના ભાઈ તારા આ સ્પેશિયલમાં મજા નથી, અને જવા દો એના ઓડિટોરિયમ. કોમેડિયનને પોતે રિયલાઇઝ થઈ જશે કે ભાઈ આ વખતે કઈ માર્કેટિંગનું કે કોમ્પિટિશનનું નથી, મારા કન્ટેન્ટમાં કંઈક તો લોચો છે. અને પછી ઓડિયન્સ પાસેથી ફીડબેક લેશે કે શું તકલીફ શું પડી સાહેબ, કેમ આવું થયું. સિમ્પલ. તમે સાંભળવાનું બંધ કરી દો. આ થોડુંક વધારે રિયાલિટી હિટ કરી દીધી. હા, એ સાચું જ છે. તમે અલગ અલગ બધા બૂટ લેવા જાવ છો તો કઈ એવું નથી ને દુકાનમાં જઈને પહેલો બૂટ ઉંચકી લીધો ને પહેરી લીધો, પછી ભલે પગમાં દુખતો હોય તમે પહેરો, અંદર ચાલો, બરાબર છે. તેના પછી બી તમને કદાચ એ બૂટમાં કમ્ફર્ટ ના મળતો હોય તો તમે નેક્સ્ટ ટાઈમ એ બ્રાન્ડના ક્યાં તો એ ટાઈપના બૂટ નહીં જ પહેરો.
કરેક્ટ ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. મેં છે ને દીપભાઈને છે ને લવારીમાં ઓન સ્ટેજ પણ આ એટીટ્યુડમાં જોયા છે કે ક્યારેક ક્યારેક તો એટલું બધું આમ હાર્શ અને રિયલિટી વાળું ફેંકી દે કે મનનભાઈ થોડા ચૂપ થઈ જાય કે હવે એટલે યુઝ્યુઅલી આપણે એવું જોયું છે કે વધારે દીપભાઈ રોસ્ટ કરી દેતા ના હોય ના, છે હું રોજ મનનભાઈને. મારું છે જે મને ભગવાને પેલું માઇન્ડ માઉથ ફિલ્ટર આપ્યું નથી ઘણી સ્પેશિયલી હું જ્યારે વધારે બહુ વિચારવાનું તો નહીં. હા મારું બહુ બધું એડિટેબલ પર કપાયું છે કારણ કે મેં Okay. શોમાં કહી દીધું છે હા એ પણ ત્યાં કહેવા મૂકવા જેવું નથી લાઈવ એવું છે. ઓડિયન્સ માટે ઇટ્સ ફની બટ હા. પછી વેન ઇટ્સ ગોઈંગ ટુ બી ઓન યુટ્યુબ હમ. તો કોકે એનો ખાલી એટલો પાર્ટ કટ કરીને હા, કે એ બહુ ડેન્ક વિચારવું માણસ પડે. ભાઈ આ તો સેવેજ માણસ હા પણ સાથે જે ગેસ્ટ આવ્યો છે ત્યાં આગળ હા કે આવી છે હમ. એમના માટે તો કેવું થઈ જાય કે દીપે અમારી ઇજ્જતના ધજાગરા કરી નાખ્યા Correct, રીલ જો correct. 10 મિલિયન હા 25 સમજો મિલિયન છું. હમ. એમ તો એ એમની ઇજ્જતને બી માન આપવા માટે અમુક વસ્તુ કાપી નાખે કે ના ભાઈ હમ. ફની રહેવાનું તમે ઇમ્પ્રોમ્પ્ટુ કંઈક બોલી જાઓ ઇમ્પ્રોમ્પ્ટુ કંઈક કરી જાઓ હમ. ઇટ્સ ફની ઓન ધ સ્પોટ અને પછી જો એવું લાગે કે અરે હા સોરી ભાઈ ફ્લો ફ્લો નીકળી ગયું હા, હું ત્યારે સોરી એ કહી દઉં છું એમ Okay. મને એ કહેવામાં બી વાંધો નથી ભૂલ થઈ ગઈ ઓકે તમે જ્યારે સોલો તમે પરફોર્મ કરો છો જે તમારો હમ. સ્પેશિયલ સ્ટેન્ડ અપ હોય છે એના જોક્સ લખવાની પદ્ધતિ આજે થોડીક રિવીલ કરો કે આજે કોઈ ન્યૂ કમર્સ છે ને એને જો શીખવું હોય તો કઈ રીતે જોક્સ લખવા કેવી રીતે ઓડિયન્સ એનાલિસિસ કરવી શું કરવું પહેલા તો ઓપન માઇક સીટ કરો ઓકે અલગ અલગ ઓપન તમે ત્યાંથી સ્ટાર્ટ કરેલું હા મેં કોમેડી ફેક્ટરીમાં બી હું આવ્યો આઈ કેમ ફ્રોમ એન ઓફિશિયલ ચેનલ ઓફ ડુઈંગ ઓપન માઇક્સ ટ્રાવેલિંગ વિથ ધ કોમેડી ફેક્ટરી મલ્ટિપલ ઓપન માઇક્સ કર્યા ઓકે તેના પછી આ ઓફિશિયલી જોઈન વિથ ધ કોમેડી ફેક્ટરી અને મેં પ્રોડક્શન કરવાનું ચાલુ કર્યું હતું પહેલા તો ઓકે એટલે ઓપન માઇક સીટ કરો ને ટ્રાવેલ કરો એવું નહીં કે હું સુરતમાં કે વડોદરામાં ઓપન માઇક તો વધારે ઓડિયન્સ એનાલિસિસ થાય હા એટલે તમારા હા. જોક્સ અલગ અલગ ઓડિયન્સમાં કેવા ચાલે છે તેના પર છે અને એવું નહીં કે મારો આ જોક બહુ મસ્ત છે આના પર બહુ મસ્ત લાફ્ટર મળે છે તો રિલીઝ કરી દઉં ઇન્સ્ટાગ્રામ પર નાખી દઉં રીલમાં ફેમસ વાયરલ હમ. એ તમે નાખી દેશો લોકો જોઈ લેશે પણ પછી જ્યારે તમને એકચ્યુઅલી તમારી ટિકિટ સેલિંગનો ટાઈમ આવશે તો તમે વેસ્ટ કરી દીધો તમારો એક Right, ચંક right, right, right. અને ઓલરેડી અપલોડેડ છે એટલે યુ કેનોટ પરફોર્મ ઇટ લાઈવ અગેન હમ. તો યુ શુડ મેક શ્યોર કે તમારી પાસે એક સરસ મજાનું મટીરિયલ કન્ટેન્ટ એક આખું સ્પેશિયલ ટ્રાય કરેલું ટેસ્ટ કરેલું રેડી હોય અને ઉતાવળ ના કરો ઓકે તમે 3 ઓકે. વર્ષ લગાડો હમ. મહેનત છે આની અંદર હમ. પણ 3 વર્ષ પ્રોપર લો સરસ મટીરિયલ પહેલું સ્પેશિયલ છે એને સ્પેશિયલ ટ્રીટ કરો હમ. સરસ રીતે લખો ઓડિયન્સ બિલ્ડ કરો Correct. ક્રાઉડ Humorous. વર્ક કરો ને એવું બધું કરો નાની નાની રીલ્સ નાખીને ક્રાઉડ વર્કની જે બી રીલ્સ નીકળે ટ્રાવેલ હમ. કરીને બધું રેકોર્ડ કરો પોતાના મોબાઈલમાં Right. કશે કંઈક ક્રાઉડ વર્કમાં કંઈક મસ્તી થઈ ગઈ તો એ રિલીઝ કરો એની છૂટ છે હમ. એ રિલીઝ કરો ઓડિયન્સ તમારી સાથે લો એન્ડ ફાઇન્ડ યોર ઓન વોઇસ હમ. કે તમે કેવા ટાઈપના કોમેડિયન છો એવું નહીં કે ભાઈ મેં ઝાકીરભાઈને બહુ જોયા છે તો હવે હું મારું બી અમુકનું એવું છે હા, અપન હા, તુપુન હા. નીકળ્યા કરે છે હા, પણ હવે right. તું રૂટીનમાં મારી જોડે હિન્દીમાં વાત કરે ત્યારે તારું અપુન તુપુન નહીં નીકળતું Correct, તારું correct, જોક રાઇટિંગમાં જ અપુન તુપુન મેં તો એસા મેં તો વૈસા મેં હા. લોન્ડા મેં શક્તિ હા, એ right, right, એમનું right. છે એમનો પર્સોના છે Correct, ડોન્ટ correct, કોપી correct. ધેટ પોતાનું Okay. ક્રિએટ કરો ફાઇન્ડ યોર ઓન તમારી આમ કોઈ એવી કોઈ સ્ટ્રગલ છે કે એક ટાઈમની રોટલી નહોતી મળી ને હું ત્યાંથી આવ્યો છું એવું કઈ નથી ને મારી સ્ટ્રગલ એ છે કે મારા મા બાપે મને ક્યારેય સ્ટ્રગલ કરવા જ નહીં દીધી ઓહો એમણે ક્યાં વાત હે બહુ ધ્યાનથી રાખ્યો છે મારા મા બાપે હમ. અને વેનેવર એસ્પેશિયલી મોનિટરી બેનિફિટ્સ જે મારા મા બાપ તરફથી મને મળ્યા છે હમ. મારા નસીબ ટચવુડ કે હું આ હા, ઘરમાં મારો correct, જન્મ correct. થયો અને મેં આ લાઈન લીધી ને દે હેવ સપોર્ટેડ મી લાઈક એનીથિંગ Correct. બટ દે ઓલ્સો મેડ શ્યોર દેટ હું એ સપોર્ટનો ફાયદો ખરાબ રીતે ના ઉપાડું હા ઓકે કે એ પૈસા લઈને હું દોસ્તારો સાથે કઈ ટ્રીપમાં જતો રહું મેં મારા કોલેજના દિવસોમાં પૈસા સેવ કરીને હું એક ગોવા ટ્રીપ પર ગયો હતો એ તારીખના આજનો દિવસ હું ગોવાની ટ્રીપ પર નથી ગયો ઓહો એ તારીખના આજનો દિવસ બીકોઝ આઈ વોન્ટેડ ટુ ટેક માય પેરેન્ટ્સ ટુ ગોવા કરેક્ટ કે સાઈડ પર પૈસા ભેગા કરવા છે સમય કાઢવો છે સમય બી ભેગો કરવો છે તો એ બી તકલીફ છે કે નથી મારી પાસે ઘણી વખત સમય એ પણ બિઝી હોય છે એમની લાઈફમાં એમના રૂટીનમાં પ્લસ સોશિયલ એક્ટિવિટીઝ જે લોકો કરતા હોય છે ફેમિલીમાં અને ફ્રેન્ડ્સમાં તો એ બધું સરસ રીતે બેંક કરવું છે ને આઈ વોન્ટ ટુ ટેક ધેમ ટુ ગોવા એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ તો એ હું કરીશ એમની સાથે અત્યારે ટાઈમ મળે છે મમ્મી પપ્પા સાથે અત્યારે બેસવાનો ટાઈમ સ્પેન્ડ હા એટલે હું જેટલી વખત બી ઘરે હું અમે લોકો અત્યારે એક બીજી વસ્તુ ચાલુ કરી છે કે સાંજે અમે લોકો બધા ભેગા થઈએ જ્યારે બી અમે બધા આખું ફેમિલી ઘરે હોઈએ ઓકે હું પપ્પા મમ્મી મારી વાઈફ તો ત્યારે સાંજે મારા પપ્પા મમ્મીને ટીવીનો બહુ શોખ છે એ લોકો ટીવી બહુ જોવે મારી વાઈફને ટીવી સેજ બી નથી ગમતું પણ મારી વાઈફને અમુક વસ્તુ અમુક એક્ટિવિટીઝ કરવી ગમે તો અમે ઘરે હવે એક સાંજે 7 વાગ્યાનો સાંજનો જે સંધ્યાકાળનો દીવો થાય તે દીવો થયા પછી અમે ટીવી પર હનુમાન ચાલીસા વગાડીએ દત્ત ભવની વગાડીએ મહાલક્ષ્મી અષ્ટકમ વગાડીએ અને એ બધા ત્યાં આગળ લિરિક્સ આવે
જેને કોઈને ના આવડતી હોય કોઈ ઓકે વસ્તુ ગાય એવું, હા તો એ જોડે સામે ગાય. જે રીતે મહાલક્ષ્મી અષ્ટકમ મારી વાઈફને મોડે છે પણ અમને ત્રણને નથી. ઓકે તેવી જ રીતે અમને ત્રણેને હનુમાન ચાલીસા કંઠસ્થ છે, અમને દત્તભાવની આખી કંઠસ્થ છે કારણ કે નાનપણથી બોલ્યા છે. પછી બીજી બધી જે અમારી પ્રેયર્સ છે તે અમે લોકો બધી જોડે બોલતા હોઈએ. તો એ અમે એક સાંજનો 7 થી 7:30 8નો ટાઈમ એવો રાખ્યો છે કે જેની અંદર વી ડુ ધીસ એન્ડ વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ. આ દિવાળીના પહેલાથી જ અમે લોકો આ વસ્તુને ઓચિંતાની ચાલુ થઈ છે ને હવે અમને લોકોને એ વસ્તુ એ કરવું બહુ જ ગમી રહ્યું છે. કરેક્ટ કે સાંજે હું ઓફિસથી આવું, નિધિ ઓફિસથી આવે, પપ્પા પોતાના કામથી કે નથી આવે, મમ્મી સોસાયટીમાં નીચે ભજન કરવા જાય છે. એક હીલિંગ એનર્જી હોય છે એવું માનો છો? ઇટ્સ અ ટાઈમ વેર વી ઓલ કીપ our phones on side, સાયલેન્ટ પર હોય હા, અને જાતે જ મૂકે છે. એવું કીધું નહીં ચલો ભગવાનનો ટાઈમ છે ફોન સાયલેન્ટ કરો, ઓકે જાતે જ બધા મૂકી દે છે. પીસ ફીલ થાય છે ત્યારે? ઇટ ફીલ્સ વેરી પીસફુલ. બહુ સારું લાગે. એટલે જ કદાચ સામેથી જાતેથી મૂકી દો છો સામેથી phone. જ થઈ જાય છે. હા રાઈટ. ઓકે, અહીંયાથી થોડો પોડકાસ્ટને આપણે ટર્ન આપીએ, સ્પિરિચ્યુઅલ ઉપર આવીશું, નીતિ મેમ ઉપર પણ વાત કરીશું આપણે. ઓકે, પણ થોડો આપણે ટર્ન અત્યારે કરીએ અને થોડુંક તમારું બાળપણ જાણીએ, બીકોઝ આ આઈ થિંક નથી કશે રાઈટ. આજે હુ ઇઝ દીપ આપણે એક્સપ્લોર કરવાના ઘણું છે. બધું તો મને બી યાદ નથી પણ યા ઓકે, પણ ક્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયા, કેવું ગયું, શું સપનાઓ હતા, એ આજે થોડુંક કહો. જેટલું યાદ છે એટલું તો કહો. હું નાનો હતો ત્યારે મારો જન્મ વલસાડમાં થયો. ઓકે, અચ્છા, બરોડિયન નથી તમે? ના, હું બરોડિયન નથી. વલસાડમાં વલહાડી છું મેં. વલહાડી. તો પેલું એમજી રોડ છે ને વડોદરા વલસાડમાં, તો ત્યાં એક શાંતિભુવનનું ભૂસું છે. ઓકે. તો ભૂસુની દુકાનથી એટલે ભૂસાની સામે ઉભા હો ને તો ડાબી બાજુ 4-5 બિલ્ડિંગો છે, તો તેમાં એક રમાકુંજ નામનું અમારું ઘર હતું, મારા દાદાનું, મારા દાદીનું. ઓકે. તો એ ઘરમાં 3 માળનું ઘર, નીચે અમે લોકોએ ભાડે આપેલું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અને ઉપરના પહેલા માળે રસોડું, ડ્રોઈંગ રૂમ, પાછળ દાદરા ચડીને પૂજાનો રૂમ, ચોકડી આવતી હતી, પછી ડ્રોઈંગ રૂમમાંથી અને ડ્રોઈંગ રૂમની બહાર બાલ્કની, દાદરા ચડીને ઉપર જાવ તો પહેલે માળે મારા મોટા કાકાનો રૂમ ને હજુ એક રૂમ, મોટો એક રૂમ, અને ઓપન ટુ સ્કાય જગ્યા હતી. આખા જતા રે અંદર કે સાલું હતું શું આજે? સિનિયર કેજીમાં નહીં, જુનિયર કેજીમાં હતો ને ત્યારે મેં ઘર છોડેલું. ઓકે, બહુ જ નાના, એટલે બહુ જ નાનો, પણ તેમ છતાં એ ઘરની ટાઇલ્સની ડિઝાઇન સુદ્ધા મને યાદ છે. મારી એક ટેવ હતી કે હું દરરોજ બપોરે, મારું એક ટેડી બેર હતું, લંગોટ, મારા એવા ફોટા બી છે 2-3 કે લંગોટ પહેરેલો હોય, મારું એક ટેડી બેર હતું સસલા જેવું, ગ્રે કલરનું. તો એ માથા પર મૂકું ને દાદરા પર ચડવાનો જે ઉપરનું પગથિયું હતો ને પહેલો જ, એ પગથિયા પર હું સુઈ જતો. ધેટ પગથિયું વોઝ માય બેડ. બપોરે, સવારે કે બપોરે મને બહુ જ ટાઇલ્સ, મને ઠંડી ટાઇલ્સ પર સુવાનું બહુ ગમે. આજની તારીખે બી હું ઘણી વખત આજે બી સમર્સમાં ને એમાં ટી-શર્ટ કાઢીને બપોરે દાળ ભાત ખાઈને બધા રૂમના પડદા વડદા બંધ કરીને અંધારું કરીને ઠંડી ટાઇલ્સ ઉપર ઉગાડા પેટે સુઈ જવાનું સરસ મજાનું. ક્યાં વાત. એ મને બહુ જ ગમે છે. તો હા, જન્મ વલસાડમાં, પછી એના પછી બાળ મંદિર મેં વલસાડમાં કર્યું, રોશન ટીચર પાસે, અને તેના પછી હું ગયો વાપી. તો વલસાડની અંદર જ પહેલા જુનિયર કેજી સ્કૂલ કર્યું મેં, સેન્ટ જોસફ હાઈ સ્કૂલમાં. તેના પછી વાપી ગયો, ત્યાં સિનિયર કેજી મેં કર્યું જ્ઞાનધામમાં. અને ત્યારે પપ્પાની જોબ ત્યાં આગળ સાયનામાઇટમાં ને એમાં હતી. તો માય ફાધર હેઝ થ્રુઆઉટ વર્કડ ઇન કેમિકલ મેન્યુફેક્ચરિંગ. ઓકે. તો ઇન્ડસ્ટ્રીમાં ને ફેક્ટરીમાં જ કામ કર્યું છે અમને, પ્રોડક્શન લાઈન ઉપર. તો ફાધર ને એવું હશે ને કે દીપ બહુ ભણેલો બને, એન્જિનિયર બને, એવું કંઈક હતું? પપ્પાએ છે ને ક્યારેય એ વસ્તુનું પ્રેશર નથી નાખ્યું કે દીપ આજ ભણે, દીપ તેજ ભણે, બટ હી હેઝ ઓલવેઝ ટ્રાઈડ, લાઈક હી વોઝ ધ ફર્સ્ટ વન હુ ઇન્ટ્રોડ્યુસ મી ટુ આર્ટ્સ. ઓકે. જેમણે મારા તબલાના ક્લાસીસ લગાવ્યા, એમણે જોયું કે એક હોબી સેન્ટરમાં એમ કીધું કે કમ્પલસરી તમારે એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી શીખવું પડશે, એ તમે નક્કી કરો. કોઈ પણ એક હોબી ક્લાસ હતું, સમર કેમ્પ હતું વડોદરાની અંદર 2 મહિનાનું, તો મહિનાનું જ હતું એકચ્યુઅલી. તો એ મહિનાની અંદર તમારે જે શીખવું એ શીખો. મારી બેને હાર્મોનિયમ ને સિંગિંગ લીધું, મેં એમ જ મને થયું તબલા. કારણ કે બોયઝ ને યુઝ્યુઅલી એવું જ હોય. હા, મેં કીધું તબલા, એટલે ગિટારનું બી ઓપ્શન હતું, વાયોલિન પણ હતું, બધું બહુ હતું, પિયાનો, ડ્રમ્સ બધું બહુ હતું. સમજી ગયો. મને સમહાઉ તબલા. હા. તો મેં તબલા લીધા, એન્ડ ધેન આઈ એક્સેલ્ડ ઇન ધેટ 1 month. ઓકે. 1 મહિનાની અંદર હું તબલા એવો વગાડતો હતો કે જે મારા સર હતા, હી વોઝ લાઈક કે આને પહેલા શીખવાડેલું છે તમે? તો કે ના સાહેબ, પહેલી વખત કોઈ તબલા પકડે છે. અલ્ટ્રા પ્રો. તો ના, અલ્ટ્રા પ્રો નહીં, બટ આમ તાલ આવી જતી હતી એટલે. હા, તાલ શીખી ગયો છું, વગાડી રહ્યો છું ને. તે બી અમુક લોકો કેવું આમ તબલા પર આમ પેલું આમ ધ્યાન રાખીને વગાડતા.
હું તો એમ જ આવા શીખી ગયો આના દાદીન દિનના દાદીન ઓકે હા પછી આ ચાલ્યા જ કરે છે મારું ને હું આજુબાજુ ડાફોડિયા મારું હા છું. હા 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 બેસી ગયું તો સબકોન્શિયસ તો પછી એમણે મારા તબલાના ક્લાસીસ કરાવડાવ્યા પાછળથી. હમ. એની અંદર મેં પ્રવેશિકા પ્રથમ પ્રવેશિકા મધ્ય પ્રવેશિકા પૂર્ણ જે ઇનિશિયલ 3 પરીક્ષા હોય છે તે આપી બી ખરી. આગળ વિશારદ નહીં કરવાની ઈચ્છા પપ્પા એ લોકોની હતી પણ મારો સમહાઉ ટચ છૂટી ગયો બીકોઝ કંઈક થયું જેના લીધે મારે તબલાના ક્લાસીસ થોડા છોડવા પડ્યા એટલે પછી એ છોડ્યા તેના પછી મેં તબલા કોઈ દિવસ એવી રીતે હાથ લગાડ્યા નહીં. ઘરે આજની તારીખે બી એક જોડ તબલા છે અમારી પાસે. ઓકે એની દર વખતે આમ પૂજા મ્યુઝિક તમને ગમે છે આમ? મને મ્યુઝિક સાંભળવું બહુ જ ગમે છે. સેમ જગજીત ખબર સાહેબની નહીં કેમ. ગઝલો હા એટલી બધી વખત હું સાંભળું છું ને વેન એવરી ટાઈમ આઈ ફીલ લો આઈ લિસન ટુ ગઝલ્સ. ઓકે સૂફી કેવું લાગે છે? સૂફી મને એટલું નહીં ગમતું પર એ ધીસ ઇઝ માય ચોઇસ અગેન. મને નથી ગમતું. હા 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 તો ઓડિયન્સ અત્યારે જોતું હોય ને એમ કે અલા તને સૂફી નહીં ગમતું, ઓફેન્સ નહીં લઈ લેવાનું. ઓફેન્સ ના લેતા. હા પણ એમાં અમુક જગ્યાએ જે લોકો પેલું આ કરીને જે ઓકે મને એ હેવી મેટલ બી નથી જ ગમતું. ઓકે એ બી મને નથી ગમતું. ઓકે ઘાંટાવાળી વસ્તુ ને મને સોફ્ટ મ્યુઝિક સુંદર મ્યુઝિક ગમે છે. ક્યાં વાત મને કમર્શિયલ મ્યુઝિક એ ગમે છે. કમર્શિયલ મ્યુઝિક એટલે એવું કે કોઈ સિમ્પલ ગીત હોય કે જે લોકોને મોઢે ચડી જાય અને બહુ કમર્શિયલ એમાં કશું વિચાર ના લગાડ્યો ગમે આપણને. સિમ્પલ વર્ડ્સ. સિમ્પલ વર્ડ્સ એમ ઓકે મજા આવી જોઈએ સાંભળીને, મૂડ થોડો ફ્રેશ થવો જોઈએ. મારું સંગીત સાથેનું એટલું જ છે. Okay. મારે કઈ અધ્યાત્મમાં નથી જતા રહેવું સંગીત સાથે કે મારે એની અંદર સુરો ને તાલો મને એવું આવડતું હોત તો મેં સિંગિંગ લીધું હોત. મને એવું બધું એટલું બધું છે નહીં પણ સાંભળવામાં મજા આવી જોઈએ ને થોડું મગજ શાંત થવું જોઈએ. પહેલેથી જ તમને આ તો પછી સ્ટેન્ડ અપ કોમેડીનો શોખ હતો? ના, મને એક્ટિંગનો શોખ જાગ્યો જ્યારે હું કોલેજમાં હતો, બીકોમમાં હતો. પહેલા એક્ટિંગ નો જાગ્યો હા પછી સ્ટેન્ડ અપ માં આયા? હા તો એક્ટિંગ મેં કરી બીકોમ ની અંદર, કોલેજની અંદર યુથ ફેસ્ટમાં પાર્ટ લીધો, પછી મુંબઈ ગયો તો ત્યાં આગળ બી કોલેજના થિયેટરના ગ્રુપમાં હતો. એના પછી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ફોર અ કંપની. જે MBA હું ભણ્યો તેના પ્રમાણે મેં જોબ લીધી ને પછી કામ બી કરતો હતો. ઓકે પણ સતત ધ્યાન આર્ટ ફિલ્ડમાં જ રહેતું હતું. ત્યાં આગળ બી હું યુટ્યુબ ઉપર કંઈક ને કંઈક એવું જોયા કરતો હતો વિચ વોઝ કનેક્ટેડ ટુ આર્ટ્સ. કરેક્ટ. તો વન ફાઇન ડે આઈ ડિસાઇડેડ ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક. તો એક આમ જસ્ટ ઇટ વોઝ જસ્ટ અ ક્લિક. હું કામ કરતો અને મેં કીધું યાર આ નહીં કરવું. ઊભો થયો, કેબિનમાં ગયો, બોસની ને કીધું સર સોરી આઈ વોન્ટ બી કમિંગ ફ્રોમ ટુમોરો. એમ જ બસ ફ્લો માં તેમણે કીધું કે હું તને વર્ક એક્સપિરિયન્સ લેટર બી નહીં આપી શકું, એટલીસ્ટ નોટિસ પીરિયડ આપ. ધીસ ઇઝ નોટ ધ ફોર્મલ વે ટુ એક્ઝિટ અ કંપની. મેં સર પણ હું આ ઇન્ડસ્ટ્રીમાં હવે રહેવાનો જ નથી. હવે મેં નક્કી કરી લીધું છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી. then I won't even need your કેમ એવું experience. થયું? કેમ આગળ કે ફ્યુચર નહોતું દેખાતું એવું કઈ થયું કે એકદમ આમ કઈ અફડાટ મારી ગઈ કે નહીં રહેવું? મને છે ને લાયબિલિટી બનવું નથી ગમતું કોઈ કંપની માટે. ઓકે કોઈ બી કંપની માટે તમે હું મનથી ત્યાં આગળ હતો જ નહીં. રોબોટની જેમ કામ કરી રહ્યો છું જસ્ટ બીકોઝ મહિનાના અંતે એક પગાર મારા ખાતામાં આવે. કરેક્ટ. તેનો મતલબ નથી. તમે મનથી કોઈ વસ્તુમાં ઇન્વોલ્વડ જ નથી. અને મેં ટ્રાય કરી ભાઈ, મેં 4 મહિના ત્યાં જોબ કરી. ઓકે એન્ડ આઈ વોઝ અર્નિંગ ગુડ. લાઈક હું જો એ આંકડો કેવો નથી અત્યારે બટ આઈ વોઝ અર્નિંગ રીલી વેરી વેલ. ઓકે શાંતિથી રહી શકો. I was doing recruitments for Godrej Properties. I was doing recruitment for Mumbai International Airport નું ત્યારે T2 ટર્મિનલ નવું ખુલેલું, એમના ગ્રાઉન્ડ સ્ટાફ ને બધાનું રિક્રુટમેન્ટ હું કરતો હતો. I was a third party recruitment company નો એક એમ્પ્લોય. ઓહો આ વાત તો ખબર જ નહીં હોય કોઈને. સો આ બધી વસ્તુ હું ઓલરેડી કરતો હતો ને I was having good connections. રાઈટ. તેમ છતાં મનથી હું અંદર હતો જ નહીં તો મતલબ શું છે કરીને ઓકે છોડી દીધું. મેં કીધું આ નથી કરવું. I left. Then I came to Baroda. મેં કીધું હવે કશું કરીએ એક્ટિંગ. મેં કીધું શું કરીએ, ઘરમાં બેઠા છે કશું. કારણ કે બાપ દાદા કોઈ ઉપર સુધી કોઈ છે નહીં કોઈ એક્ટિંગ ફિલ્ડમાં. બધા તો કામ વાળા છે જે લોકો જો નોકરી ધંધે જાય છે, ક્યાં તો બહુ બધા ડોક્ટર્સ છે. નોર્મલ માઇન્ડસેટ. હા તમારે એકદમ ચેન્જર બનવું હતું. એ કેવી રીતે બન્યા? એટલે that was a change for our house. હા તમે અમુક એક્ટર્સ એવા બી છે કે જેમની ફેમિલી આખી આર્ટિસ્ટિક ફિલ્ડમાં છે હા અને એ લોકોએ ડોક્ટરમાં જવું હોય તો એમના માટે બી એક ચેલેન્જ છે જે મને નડ્યો. કરેક્ટ. એમના ઘરમાં બી કોઈ છે નહીં કે હાઉ ટુ પ્રોસીડ વિથ ધીસ કરિયર એમ. સો આઈ વોઝ જસ્ટ સિટિંગ. અને હું ત્યારે કોમેડી ફેક્ટરનો ફેન હતો. મેં જોયું કોમેડી ફેક્ટર એક ઓપન માઇક કરે છે જેમાં તમે જાતે આ પરફોર્મ કરી શકો છો. સો ધેટ્સ હાઉ આઈ જોઇન્ડ. આઈ ક્રિએટેડ માય 5 minutes ટુ પરફોર્મ એટ એન ઓપન માઇક. ઓકે મેં ત્યાં પરફોર્મ કર્યું અને મનનભાઈ વોઝ લાઈક કે તું ક્યાંનો છે? મેં કીધું વડોદરાનો છું. કે આટલા ટાઈમથી દેખાયો કેમ નહીં? તું આર્ટ્સમાં જ છે? મેં કીધું મેં MBA ને કર્યું છે, મેં જોબ કરતો હતો પણ મેં છોડી દીધું બટ બીકોઝ આઈ વોન્ટ ટુ બી કનેક્ટેડ ટુ સ્ટેજ. સો મારે સ્ટેન્ડઅપ મેં એ રીતે કર્યું કે બરોડામાં મને નાટકનું એટલું કશું મળતું નહોતું જેથી હું સ્ટેજને કનેક્ટેડ રહી શકું. બટ આઈ વોઝ લાઈક કે સ્ટેન્ડઅપ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ સ્ટેજ. સમ અધર વે ટુ એક્સપ્લોર યોર સેલ્ફ ઓન સ્ટેજ. તો કરીએ છે તો સ્ટેજનો જ ભાગ ને. ઓકે એટલે ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ સ્ટેન્ડ અપ કોમેડી.
ઓકે, તો અત્યારે જે રીતે અમે જોઈ રહ્યા છે, હું જોઈ રહ્યો છું, રાઈટ, કે તમે બહુ બધી વર્લ્ડ ટૂર્સ કરો છો, બહુ બધી જગ્યાએ તમારે જવાનું થાય છે, તો આ બિઝીએસ્ટ લાઈફમાં ક્યારે પણ થોડો ટાઈમ મળીને આગળ લાઈફ વિશે ઇન જનરલ શું વિચાર્યું છે, શું કરવું છે હવે? એટલે હવે વર્લ્ડ ટૂર કરવી મને ગમતી નથી. પેલું કે ને કે બહુ વધારે કરી લો ને પછી કંટાળી જવાય કે હવે નહીં, કંટાળવાની વસ્તુ નથી લ્યા, થાકી જવાય. થાક બી નહીં લાવે મને. તો? મારથી છે ને ઘરથી દૂર નહીં રહેવાતું. હું બહુ દૂર રહ્યો છું મારા મા બાપથી, અને હવે મારથી નથી રહેવાતું. સ્પેશિયલી લગ્ન થયા પછી તો વાઈફ અને મા બાપ હા, બધાથી હું તો આ જ પોઈન્ટ પકડવા કે એવું લાગે છે કે આ મેરેજ પછી આ બધું થોડું ચેન્જ થઈ ગયું છે, થોડો ઠેરાવ આવી ના, ગયો હું છે તો લાઈફમાં. ટચવુડ હું તો એમ કહીશ હા, કે મારી વાઈફ આવી છે તે સાચે મારા જીવનમાં લક્ષ્મી જ પધારી છે. કારણ કે લગ્ન Okay. થયા પછી મને ફક્ત મહિલાઓ માટે મળ્યું, પછી કમઠાણ મળ્યું, ઓહો. પછી જે મેં સારા પિક્ચરો જેટલા બી Nice. કર્યા છે જેની અંદર મારો રોલ હમ. મોટો છે, સ્કોપ મોટો છે, હમ. હું વર્લ્ડ ટૂર પર લગ્ન પછી વધારે ગયો છું. એટલે એના Okay. જીવનમાં આવવાથી મારું સક્સેસ જ થયું છે, હમ. ટચવુડ. હમ. હવે બસ પ્રભુની પ્રાર્થના એ છે કે એવું જ કંઈક એની સાથે બી થાય મારા લીધે તો જરાક અમારું જીવન હા, થાય. હા. બટ વી બોથ આર ગ્રોઈંગ ટુગેધર. હમ. But it's a time where I would like to focus more on my family, spend more time with them. Okay. એવું નથી કે હું કઈ રિટાયરમેન્ટ લઈ રહ્યો છું એટલે હા, ફેમિલી હા, ફેમિલી, હા, હા. બટ મને એવું લાગે છે કે આઈ એમ નોટ ધેર વિથ ધ ફેમિલી મોર જેટલું મારે રહેવું જોઈએ. આઈ થિંક રિયલ વેલ્યુઝ હવે તમને ખબર પડી ગઈ છે હા, કે મેં પૈસાની કરતા હવે ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એક પોઈન્ટ પછી એ નહીં હોય. એક ટાઈમ પછી એ તો રહેશે જ, આજીવન રહેશે. હા. પણ વસ્તુ એ છે કે હું જે રીતે મેં બીકોમ કર્યું વિદ્યાનગરથી કર્યું. સો ઇન 2009 આઈ વેન્ટ ટુ વિદ્યાનગર. હમ. પછી ત્યાંથી લઈને 3 વર્ષ 2012 સુધી હું વિદ્યાનગર રહ્યો. પછી હમ. 12, 13, 14 હું મુંબઈ ગયો MBA માટે. 15માં મેં ત્યાં આગળ જોબ કરી. પાછો આવ્યો જ્યારે હા. 15માં અહીંયા આગળ 4 મહિના જોબ કરીને. લોંગ જર્ની. તો ત્યારે પપ્પા એ લોકો દે શિફ્ટેડ ટુ વાપી. ઓકે. એટલે પહેલા Okay. આફ્રિકા ગયા, આફ્રિકાથી પાછા આવીને દે વેન્ટ ટુ વાપી. વાપી. હમ. સો એ લોકો વાપી જોબ માટે જતા રહ્યા. તો હવે હું વડોદરાના ઘરમાં એકલો હતો લગ્ન સુધી મારા. સો એમ જોવા જઈએ તો 2009 થી લઈને 2021 સુધી, એટલે 12 વર્ષ મેં એકલા કાઢ્યા છે. Correct. મને હા. જમવાનું બનાવતા આવડે છે, રોટલી નથી ઓહો. આવડતી પણ હું પોતા માટે બનાવતો કાચી પાકી બનાવીને ખાઈ લઉં છું. ગોળ બને છે? ગોળ નથી બનતી, નકશા જ બને છે. અમુક બની જાય છે કોઈ વખત ગોળ. એ જે Okay. ગોળ બનેલી પણ ભાખરી તો ખાવા સૌથી લાયક છેલ્લે. હોય. ખાવા લાયક હોય, બહુ સ્વાદિષ્ટ હોય. શાક જોરદાર. બનાવતા ઓલમોસ્ટ હા. બધા આવડે છે. હા. અલગ અલગ ક્યુઝિન આવડે છે. પાસ્તા લઈ લો, પાઉંભાજી લઈ લો, ઓહો. પનીર બટર મસાલા, એવું બધું મને આવડે છે. જીરા રાઈસ, દાલ ફ્રાય બનાવતા આવડે છે. એટલે મને ખાવાનું બનાવતા બહુ ક્યાં સારી વાત રીતે હે. આવડે છે. હા. હું પોતાના કપડાં જાતે ધોઉં છું જ્યારે હમ. બી જરૂર પડે છે ત્યારે. હવે તો હા. હવે ઓફકોર્સ ઘરે મેડ્સ ને બધા છે. હા. પછી હું ઘર કચરા પોતું વાસણ બધું કરી શકું છું અને બહુ સારી રીતે કરું છું. ઘરેલું છોકરા છો તમે. ઘરેલું છોકરા કરતા બધું શીખેલો છું. મારા મા હા, બાપે એ મને જ. છે ને નાનપણથી બધું જ શીખવાડ્યું છે કે ઓકે. જમ્યા પછી પોતાની ડીશ ઉંચકીને ચોકડીમાં મૂકવાની. મૂકવાની. કરેક્ટ, જમ્યા કરેક્ટ. પછી સેમ, બધા સેમ. વાસણ પાછા અમે લોકો, કારણ કે ડ્રોઈંગ રૂમમાં બેસતા હતા, ડાઇનિંગ ટેબલ બી નતું. ડ્રોઈંગ રૂમમાં નીચે જમીન પર બેસતા હતા. તો મમ્મી જમવાનું બનાવે તો બધું રસોડામાંથી લઈને ડ્રોઈંગ રૂમમાં મૂકવાનું, પાછું ઉંચકીને પાછું મૂકવાનું, મોટા વાસણમાંથી નાના કટોરામાં ખાલી કરવાનું, બધેલું. પ્રોપર મિડલ ક્લાસ સ્ટ્રગલ. સ્ટ્રગલ નહીં, મિડલ ક્લાસ લર્નિંગ કહીશું આને. મિડલ Learning, ક્લાસ okay. એજ્યુકેશન એન્ડ લર્નિંગ એન્ડ અપબ્રિંગિંગ. કરેક્ટ, આ તો કરેક્ટ. સ્ટ્રગલ કહેવાય. એટલે આ બધાને જ આવડવું જોઈએ. કોઈ બી આમાં કોઈ ક્લાસ છે જ નહીં. સેમ, આ મારા ઘરે પણ થતું હતું સેમ. યા, યા. પણ તમને ખબર છે હવે એક સ્ટડી થઈને પછી આવું એક રિસર્ચમાં કર્યું છે કે તમે એકચ્યુઅલી જે નીચે બેસો છો ને એ વધારે ઇમ્પેક્ટફુલ છે ડાઇનિંગ ટેબલ કરતા. પણ એ જ રીતે જમવાનું હોય. તમે સાઉથ હા. ઇન્ડિયન સ્ટાઇલમાં જુઓ કે આપણા ગુજરાતી ભોજનમાં જુઓ, આજની તારીખે મોંઘી હોટલોમાં પણ હમ. તમને નીચે જમીન પર બેસાડે, પાટલા પર પેલી થાળીને મૂકીને પછી તમને ઘણી જમાડે. લાવ 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 ચા ભાઈ, ચા આવી ગઈ છે, આપણે ચાય પર ચર્ચા કરીએ હા હવે. ભાઈ. આ ચાનું બ્રાન્ડિંગ નથી કરવાનું તો કવર કરીને પીએ એમ. ના 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 ના, એવું કોઈ અમારો બાંધેલો નથી. હા હા હા, ક્યાં બાત હે. કડક લાવ્યો હો છોકરો. ચા ભાઈ, મજા આવી ગઈ. હા. તો એટલે એ છે લર્નિંગ છે, અપબ્રિંગિંગ છે જે મારા પપ્પા મમ્મીએ મને આપી છે. હમ. અને હું આજની તારીખે બી આઈ એમ અ વેરી ગુડ ટીમ પ્લેયર એન્ડ લાઈક હું સેટ ઉપર હોઉં, મૂવીના સેટ પર કે Okay. કોમેડી ફેક્ટરીના શો પર હોઉં, હમ. I always keep an eye on each and everything if everything is happening at the pace હમ. where it should be. અને જો કશે કોઈકને જરૂર પડે છે તો I extend my hand. અને હમ. ખાલી એ તો એવું નહીં યાર, રસ્તા પર ચાલતા બી મને, હું આ અત્યારે 2 દિવસ પહેલા હું લાલો પિક્ચર જોવા ગયો હતો તો ત્યારે મેં જોઈ. એક બેનના પગમાં પાટો હતો. ઓકે. તો હવે એ બેન ચાલતા ચાલતા લાલો પિક્ચર જોવા માટે જઈ રહ્યા છે હમ. એ બહાર રોડથી. હા હા. તો મેં તો એમને એમ જ પૂછ્યું, મેં કીધું બેન ક્યાં જાવ છો, કશે ઉતારી જાઉં? હું ગાડીમાં જ જતો હતો. કરેક્ટ, કરેક્ટ. તો એમણે કીધું કે અમે તો લાલો પિક્ચર જોવા જઈએ છીએ.
હા એટલે હું ત્યાં સિનેમાની અંદર ગયો, મેં સિક્યોરિટીને કીધું હમ. સિક્યોરિટી અમને પગમાં વાગ્યું છે, correct. પાટો છે પગમાં, હા ઉપરથી વ્હીલચેર લઈ આવો. તો Okay. ઘણા બધા મોલ્સની અંદર વ્હીલચેર ફેસિલિટી છે. હા ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ આસ્ક ફોર ઇટ. આપણા લોકોને એ બધી વસ્તુઓ ખબર જ નથી. નથી. હા તો મેં એમના right. માટે કરી આપ્યું ને એવું થઈ ગયું તો માસીના આંખમાંથી આંસુ નીકળી ગયા. હા તો કે મારો દીકરો મારો જો પિક્ચર જોવા ના આવ્યા લાલો કે તું અહીંયા ઘડી આવ્યો, તમે કહું કદાચ લાલા જ મોકલ્યો હશે કોઈ કામ માટે, બસ હા, તમારે right. થઈ ગયું ને તમે પિક્ચર જોવા આવ્યા. રાઈટ રાઈટ રાઈટ. ઇન્ટરવલમાં બી કંઈ જોઈએ, ચા પાણી નાસ્તો પોપકોર્ન કંઈ હોય તો કહેજો. તો કે ના ના પૈસા તો મારી જોડે છે. મેં કીધું હા માસી એમ નહીં કહેતો, તમને કંઈ જોઈતું હોય તો કહેજો. હું તો એમ કહું લાવી આપીશ, પૈસા તમારા જ, બસ લઈ આપીશ. કે હા આઈ થિંક પેલું મિડલ ક્લાસ વાળું તમે જે ફેઝ આખો ફેસ કર્યો છે ને એના લીધે આ કદાચ લર્નિંગ થાય છે. હા એટલે તમે એક હ્યુમેનિટી લેવલ ઉપર જો કોકની કંઈક મદદ કરતા હો તો એમાં શું ખોટું છે? તમારા ગજવામથી કશું હાલવાનું નથી. રાઈટ રાઈટ રાઈટ. તમારે ખાલી અને તમે જે કરી રહ્યા છો તેની અંદર જ કંઈક મદદરૂપી રહેવાનું છે, બસ. હું છે ને યુઝ્યુઅલી આ જ કહેતો હોઉં છું કે તમે હેલ્પનું મિનિંગ શું, મદદ શું છે, કે તમારે જેમ કે દીપભાઈ મારી પાસેથી કઈ મદદ માંગી કે ભાઈ મારે આવું કરવું છે, આજે શો ની આ ટિકિટ જોઈએ છે, તો અગર મારી પાસે ટિકિટ 2 છે તો એમાંથી એક જ આપવાની છે. સ્પેશિયલ ખરીદવાની નથી કે દીપભાઈ માંગે એટલે હું બહુ મોટો બની જાઉં ને એકદમ આપી જાઉં. મદદ આ જ છે કે જે બી તમારી પાસે છે ઇન શોર્ટ બેઝિકલી એમાંથી તમે થોડું તમારી થાળીમાંથી થોડું આપી દો. અને શરૂઆત એનાથી કરો, હું તો એમ કહું છું. હા શરૂઆત પહેલા એનાથી કરો કે તમે કોકને આમ કંઈક રસ્તો ક્રોસ કરાવી દીધો કે કોકની કોઈ એવું બધું. દાદાની હા જે સોસાયટીમાં બધા દાદા સાંજે શાકભાજી ને બધું લઈને જતા હોય, થેલી એ ઉચકી લોકો લે. સાંજે આંટો મારવા નીકળે પણ પછી ઘેરથી ફોન આવે કે આવતા આવતા આટલી શાકભાજી લેતા આવજો. હા તો પછી એવું લિસ્ટ થાય. આવે 2 કિલો કાંદા ને 1 કિલો એવું થાય. બટાકા ને 2.5 કિલો ટામેટા. તમને એવું થાય છે? મારી તો ઉંમર નથી થઈ ને હજુ એમ. ઓકે અને હું તો પેલા એપ થી મંગાઈ લઉં છું, અચ્છા મારે એટલી શાંતિ છે. પણ ઓકે પણ જો કોઈ એવી રીતે જતું હોય, હું આ તો હા. વ્યુઅર્સ નહીં કહું છું, હા, કે તમારી હા, સોસાયટીમાં example. કોઈ એવું રીતે જતું હોય, લેન્ડ અ હેન્ડ. તમે બી ચાલતા જ જઈ રહ્યા છો પણ તમારી જોડે Correct. એટલીસ્ટ એ પાવર છે, તમારી પાસે એટલી સ્ટ્રેન્થ છે, કરેક્ટ. એક હાથ લાંબો કર દો, કોઈને કશું જવાનું નહીં, ખાલી આશીર્વાદ જ મળશે લે, ને આગળ વધશો. અને આગળ વધશો લે. હા ઓકે. અહીંયા આપણે એક બોર્ડ ગેમ, હવે આપણો સેગમેન્ટ છે યસ હા. અને નો માં તમારે જવાબ આપવાનો છે. એ આપણે કરીએ, હું અમુક સ્થિતિ આપીશ, બરાબર? ક્યારે પણ સ્ટેજ પર મનનભાઈને ઓવર રોસ્ટ કરી દીધું હોય અને બેક સ્ટેજ જઈને ત્રણેય એકદમ ખેંચા ખેંચ કર્યો કે શું યાર દીપ આટલું બધું ઓવર બોલી જાય, આવું નહીં બોલવાનું, ખરાબ લાગે, એવું ક્યારે કઈ થયું છે? ના, અનબન થોડી થઈ એ ગયું હું હોય? આમાં યસ અને નો બેઉ કહીશ વચ્ચેનું. ઓકે કે ખાલી મારથી નહીં પણ કોઈક વખત અમારા બધાથી એવું બોલાઈ જતું હોય છે કે જે અમે એકબીજાને પાછળ બેકસ્ટેજ કહી દઈએ, ફીડબેક આપી દઈએ કે આવું ના બોલાય. જેવી રીતે ઓમનું હતું કે ઓમની ઉપર હાઈટ જોક્સ ઇનિશિયલી બહુ થતા હતા વેન હી વોઝ ન્યૂ, અને પ્લસ એના સ્ટેન્ડઅપમાં પણ એની હાઈટ ઉપર જોક્સ કરતો હતો. બટ પછી વન ફાઇન ડે એટ બેક સ્ટેજ હી રિયલાઇઝ ધેટ ઇટ્સ નોટ ગુડ ફોર મી એન્ડ હી જસ્ટ શેર્ડ કે ગાઈસ શું લાગે છે મારા પર હવે હાઈટ જોક્સ આપણે વધારે કરવા જોઈએ. ધ મોમેન્ટ વી ઓલ રિયલાઇઝ કે હા યાર ક્યાં સુધી આપણે એની હાઈટ ઉપર જ રહીશું વેન વી નો ધેટ ઇઝ પોટેન્શિયલ ઓફ હ્યુમર એન્ડ કોમેડી ઇઝ વે બિયોન્ડ ધીસ લિમિટ. તો એને પોલિશ કરો. તો આપણે લેટ્સ ટોક અબાઉટ મોર અબાઉટ ઓમ વિચ ઇઝ નોટ એટ ઓલ. જે રીતે અત્યારે હવે એનું શીતલ વાયરલ થયું છે, પૂછ્યું અમે એમના પોડકાસ્ટમાં. હા તો એવું છે એમ. તો એ એવું છે કે અમે લોકો બોલીએ છીએ બટ વી અમારા ચારેયની ટ્યુનિંગ એટલી સારી છે કે ધેટ વી કમ્યુનિકેટ. ઓકે અંદર નથી રાખતા. તમે ધ મોમેન્ટ યુ કીપ સમથિંગ ઇનસાઇડ ને કે આને તો સમય આવશે ને ત્યારે કહીશ, થોડો અત્યારે નથી કેવું, ના કહી દો. કોઈ બી સંબંધ હોય, તમારો હસબન્ડ વાઈફ નો હોય, ભાઈ બહેન નો હોય, કોઈ બી વસ્તુનું તમને ખરાબ લાગ્યું છે, ખોટું લાગ્યું છે, ગુસ્સે થયા વગર શાંતિથી ખાલી એક વખત સામેવાળા વ્યક્તિને કહી દો કે બોસ આ મને ના ગમ્યું યાર, બિલકુલ ખોટું નથી લગાડતો, મારે ઝઘડું નથી, પણ ખાલી કહું છું, પ્રેમથી કહું છું કે મને આ ના ગમ્યું. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. એકદમ સુલઝાવ આમ માણસ લાગે છે દીપભાઈ, કે હવે બધું આમ લાઈફમાં કદાચ ખબર 2 પડી વર્ષ ગઈ છે. પહેલા આપણે પોડકાસ્ટ કર્યો ને તો તમને બહુ વધારે અનફિલ્ટર્ડ વસ્તુ મળી હોત. એ પણ જે અત્યારે તો સમજી હવે શકો લાઈફમાં છો. એટલો શોર્ટ થઈ ગયો છે ને મને જરૂરત જ નહીં. તું પૂછ, મારે બધું કદાચ નો જ આવશે. ઓકે. ઘરમાં કંઈક કામ તમને આપી દીધું હોય અને એમાં કંઈક લોચા પડી ગયા હોય, જેમ કે આમ 500 ગ્રામ ખાંડ મંગાવી હોય કે લોટ મંગાવી હોય, લોટમાં હવે ઘણા બધા અલગ અલગ પ્રકારો આવે, તમને ના ખબર પડે. બોયઝ ને યુઝ્યુઅલી એવું હોય, લેડીઝ ને વધારે ખબર પડે. બીજો લોટ લઈને જુવાર બાજરા ઘઉં મને ખબર બધું. અચ્છા હા. પણ એક સિનેરિયો આપણે ક્રિએટ કરીએ કે એવું થાય તો કંઈક લોચા પડી ગયા અને તમારી વાઈફ એમ બગડ્યા હોય કે યાર શું યાર તો મારી વાઈફ બી ઘરના કામ કરતી નહીં. આ એકદમ જો પછી જોશે પછી કહેતા નહીં આ કટ કરી દેજો. અમે પેલું છે કે જો ઘરની કોઈ વસ્તુ લાવવાની છે તો અમારું એક ઘરનું અમારા 4-5 જણનું ગ્રુપ છે, તેની અંદર લખી દેવામાં આવે કે આ વસ્તુ છે, પ્લસ એક નોટપેડ રાખી છે જે ફ્રીજ મેગ્નેટ થી ફ્રીજ ઉપર લગાડી દઈએ. જે વસ્તુ લાવવાની છે ઓનલાઈન ઓર્ડર કરી ઘેર આવી ગઈ, સિમ્પલ.
ફંડા બહુ ક્લિયર છે. અને હું દરરોજ ધીસ ઇઝ માય રૂટીન, હું ઓફિસ થી નીકળું એટલે ઘરે મારી વાઈફ ને ફોન કરું, મારા મમ્મીને ફોન કરું અને બંનેને પૂછું ઘરે કઈ લાવવાનું છે. હા, કારણ કે જોઈતું હોય એટલે હું ઓફિસ થી, કારણ કે અમુક વસ્તુ એવી છે જે કદાચ ના મળતી હોય કે અવેલેબલ ના હોય, ક્યાં તો લિમિટેડ મળતી હોય, કે ઘરે કદાચ ઊંધિયું બનાવવાનું હોય ને એમને 2 કિલો બટેકા કે રીંગણ જોઈતા હોય અને બ્લિંકિટ ઉપર કે કશા એપ ઉપર તમને ગણીને 500 ગ્રામ જ અવેલેબલ બતાવે છે કે રાઈટ નાઉ વી કેન ઓનલી પ્રોવાઈડ 500 ગ્રામ, બાકી ક્યાંથી લાવવાના? તો એ બધા માટે કે દીપ આટલા રીંગણ લેતો આવજે કે આટલા ડુંગળી લેતો આવજે, કેવું એમ ઓનલાઈન બતાવતા જ નથી, આઉટ ઓફ સ્ટોક છે, તો હું લેતો આવું. પણ એ મારું રૂટીન, જ્યારે પણ હું ઓફિસ થી નીકળું, મારી ગાડી બેઝમેન્ટ માંથી ઓફિસ માંથી બહાર નીકળે એટલે પહેલો કોલ ઘરે થાય ને થાય, એ યાદ આવી જાય તરત જ કે ચલો પૂછી લઈએ. એ પેલું રૂટીન માં સેટ થઈ ગયું છે એટલે હવે આવી જ જાય છે એમ. હવે તો ઘણી વખત કશું લઈ ના જવાનું હોય ને તો બી હું ફોન કરતો, પછી યાદ આવે કે એ લોકો તો ઘરે જ નહીં, કોક વાપી ગયું છે ને કોક અમદાવાદ ગયું છે, હું એકલો જ છું આજે ઘરે, તો બી મેં ફોન કરી દીધો છે, એવું થઈ જાય રૂટીન. આજે જે ઘણા ન્યુ કપલ જોતા હશે ને એ આમ કોણી મારતા હશે કે શીખો જો દીપભાઈ કેવું કરે છે, શીખો. હા, ના શીખો, મેં કીધું એમ આગલું શીખો, વાત કરો. વાત કરો. કમ્યુનિકેશન ઇઝ ધ કી. ક્યારે પણ તમારી વાઈફે જ મેમે તમને એકદમ ઓવર રોસ્ટ કરી દીધા હોય એવું થયું છે ઘરે ને ઘરે? વધારે કોમેડી એમને કરી દીધી હોય, રોસ્ટ કરી દીધા હોય અને એવું થાય કે યાર આ મારથી હારા તો આ ચલાવો, બે ત્રણ જોક લખી લો. એને એક વખત કહી દીધેલું મને, એટલે હું એની ખાલી એમ જ હળી મસ્તી કર્યા કરું એમ, કે એને કમરમાં દુખતું હતું, મેં કીધું મેં એવું સાંભળ્યું છે કે કોઈ કથ્થઈ કલરનો ગધેડો શોધવાનો અને એના પાછળના ડાબા પગની લાત ખાવ ને કમર ઉપર તો કમર દુખતી બંધ થઈ જાય. મેં કીધું આ જઈને શોધી આવી, તો કે શોધવાનો શું, ચલ તું લાત મારજે. એનું એવું, એટલે અમારા બેનો આવું મસ્તી ચાલ્યા કરતી હોય છે. પણ ઇટ્સ ફન, મને તો મજા આવે. ઇટ્સ ફન. અને એમાં બી એ વસ્તુની બી ક્લેરિટી કે એકબીજાની જે મજાક ઉડાવવાની છે ને તે બહારના લોકો સામે નહીં. આપણા બેની મસ્તી આપણા બે વચ્ચે, બહારના લોકો સામે થોડી ઘણી પેલી નાની મસ્તી કે છોડ ને બચ્ચું, મને આ બધા બેઠા તો આને કોણ સામે શું આટલી બધી રોમેન્ટિક થાય, પણ રિસ્પેક્ટ એની અંદર બી હોવી જોઈએ. બટ we don't cross that border કે we make fun of each other in front of everyone and we don't want to be the joker of the family. કે આ લોકો બે જણા હોય તો મજા આવે એમ, ચાલ આપણે તો હવે જોવાનું કે એમની જ ઉડાડે છે એટલે ચલો હવે મજા કરીએ, એવું નહીં. એવું we respect each other, we respect each other's presence in the room એમ, એવું છે. એટલે એ બતાવવાનું કે ના ભાઈ એક લિમિટ હોય, મસ્તી એક લિમિટ સુધી ઓપનલી બધાની સામે, દોસ્તારોની સામે એક મસ્તી કરાય, અને અમુક મસ્તીઓ હોય કે જે કદાચ બહુ જ બ્રુટલ હોય. તો હું તો ઘણી વખત બધા દોસ્તારો જોડે બેઠા હોય ને કઈ વાતચીત થઈ હોય ને તેમાં મને મારી વાઈફ ઉપર જોક આવે ને તો હું વોઇસ નોટમાં સેવ કરી લઉં. અચ્છા. પછી ઘેર જયારે બેસીને ત્યારે હું કહું, આપણે ખબર પેલી વાત કરતા હતા દોસ્તારો જોડે, એની હારા આ બોલ્યો ને પછી આવું બોલ્યો ને પછી આવું થયું, ત્યારે તું આવું બોલી, ત્યારે મને અંદરથી એટલી ઈચ્છા હતી કે હું આ બોલું, તો કે શું બોલું, મેં કોઈ જોક સંભળાવું, ત્યારે હું વોઇસ નોટમાં. ઓકે, એવું છે અમાર બેનું કે જોક પાછો વેસ્ટ બી નહીં કરવાનો. રાઈટ. ઓકે, નેક્સ્ટ સવાલ. ક્યારે પણ હોટલમાં તમે ગયા છો, બરાબર, અને એવું ક્યારે પણ થયું છે કે મેનુ તમને આમ ડિસાઇડેડ હોય કે ભાઈ આજે તો રાઈસ ખાવો છે, આ પુલાવ ખાવો છે, પણ એવું ક્યારેક થાય કે કોઈક હોટલ બહુ મોંઘી હોય, 5 સ્ટારમાં ગયા છો અને બહુ વધારે આઈટમ હોય તો એ પ્રાઇસ ના લીધે, જસ્ટ ફોર પ્રાઇસ ના લીધે તમે આખી મેનુ જ આખું બદલી નાખ્યું હોય તમારું કે ચલો હવે સસ્તું ખાઈ લઈને જતા થયું છે, પણ હોટેલમાં જઈને નથી થયું. રિલેટેબલ આ થયું છે જ્યારે હું ઘરે એકલો હોઉં અને મારી પાસે એક લિમિટેડ બજેટ છે મારું પોતાનું, અને ઈચ્છા છે કોઈક વસ્તુ જોઈએ તો મને રૂમાલી રોટી બહુ જ ભાવે છે, તો હું કદાચ મહિને એકાદ રૂમાલી રોટીનું ચીટ કરી લઉં એમ. અત્યારે તો નહીં, અત્યારે તો બહુ ટાઈમથી મેં નથી ખાધી, પણ જો રૂમાલી રોટી ખાવાની ઈચ્છા થાય અને રૂમાલી રોટી એમ જોઉં તો એક જમાનો હતો કે જ્યારે રૂમાલી રોટી 25 થી 30 રૂપિયામાં આવતી હતી. હવે ખાલી રૂમાલી રોટી અમુક જગ્યાએ 150-125 રૂપિયાની મળે. તો એ ટાઈમની વાત એવી હતી કે હું રૂમાલી રોટી સર્ચ કરું ફૂડ એપ ઉપર, જે બી છે તે આપણે બ્રાન્ડનું નામ નહીં લઈએ, પણ ત્યાં આગળ જવું, સર્ચ કરું ને તેની અંદર જે હોટલમાં રૂમાલી રોટી સસ્તી હોય એ હોટલથી, કારણ કે સબ્જી તો પનીર બટર મસાલા બધે સેમ જ છે. પછી એની અંદર પાછો પેલું બી જોવાનું કે આ હોટલથી હું રૂમાલી રોટી ને આ સબ્જી મંગાવું છું તો ટેક્સ અને કન્વીનિયન્સ ફી સાથે મને કેટલું લાગે છે. બીજી હોટલમાં બી સેમ વસ્તુ છોડવાનો નહીં. બિઝનેસ કરતા હવે હું આ હોટલ પરથી બુક કરું અને આ હોટલ પર જો કદાચ કોઈ કૂપન કોડમાં 40 રૂપિયા બચી રહ્યા છે અને છેલ્લે મારું બિલ 360 થાય છે, પેલી હોટલમાં કૂપન નથી પણ મારું બિલ એનીવેઝ 290 રૂપિયા થાય છે, એટલે હું 4 જગ્યાએ જોઉં, સિમ્પલ. ઓકે, તો બરાબર ને ભૂખા થયા તો 3-4 તો તમે દબાઈ જતા હશો. મારો લગભગ અડધો કલાક ખાવાનું નક્કી કરવામાં થાય
જ્યારે હું ઘરે એકલો હું મારે કઈ ખાવું હોય ને આવું ત્યારે. મારે પણ બહુ થાય છે. ક્યારેક એકદમ બરાબર ભૂખા થયા હોય ને ત્યારે કઈ ના યાદ આવે, ત્યારે એમ થાય હા. લાવ ને ભાઈ એક્સપ્લોર થોડું કરીએ. એક બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો છે, હમ. એકદમ જ પોપ આઉટ થયો કે ક્યારે પણ એવું થયું છે કે શાવર હોય એમાં તમને ખબર હશે કન્વર્ટર હોય, એક નળથી પાણી આવે ને એક શાવર થી આવે, તો યુઝ્યુઅલી એવો લોકોને આદત હોય કે જો શાવર થી નાતા હોય ને પેલું બંધ કરવાનું ભૂલી જાય અને તમે ગયા હોય ને એવું ક્યારે થયું કે સીધો અલા યાર આ બગાડી નાખ્યો એ મને? જયારે પેલા જૂના હતા ને, અત્યારે તો હા. શું પેલું પુશ બટન વાળું છે કે હા. હેન્ડલ ઉપર કરો પછી પુશ કરો તો જ ઉપરથી આવે, નહીં તો હા. ડાયરેક્ટ નીચેથી જ પડે. હા, જૂના વખતે થયું જૂના હશે. વખતે જે પેલું વચ્ચેનું પેલો પારો આવે ને, એ હા. ડાબી બાજુ કરો તો શાર ને હા, જમણી એ બાજુ યાદ કરો તો ના રહે નળ. બહુ વખતે. તો એ ઘણી વખત એવું થતું હતું. એ અમારા ઘરે હતું નહીં, હમ. એ મારી જોડે થતું હતું હોટલ્સમાં જ. જ્યારે બી હું હોટલમાં કોઈ કામથી કે કશાક માટે Okay. કશે હોટલમાં રહ્યો છું, હમ. તો આ બાજુ શારની સાઈડ હોય અને આપણે પગ ધોવા સાંજે કંઈક કામ આમ પતાઈને આયા હોઈએ સૂતા પહેલા, હમ. પગ ધોવા હોય આમ ઠંડા આમ સાદા પાણીએ, તો હમ. પગ ધોવા નળ ચાલુ કરીને સીધું આમ પાછળથી આવે ને હા કે સાલો યાર. એવું એવું ઘણી વાર થયું છે, ઘણી વાર થયું છે. રાઈટ, બસ આપણો આ સેગમેન્ટ અચ્છા, આ સેગમેન્ટ મેં તો કીધું હા શાંતિ પડી ગયું, આ તો બહુ સહેલું પોડકાસ્ટ હતું. ના ના, આપણો સેગમેન્ટ પતી ગયો. હા. હજી તો મારે એક બહુ આમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેનથી તમે સુલઝા હુઆ હા. જે બન્યા છો, મને હજી હસવું આવે છે, તો એ મારે પૂછવું છે કે આ સુલઝા હુવાની પાછળ આઈ થિંક તમારા વાઈફનો હાથ છે, તો તમે લેડી લક જેને કહેવાય એમાં તમે બિલીવ કરો છો? ખાલી વાઈફનો નહીં, આની અંદર જેમ મેં કીધું એમ 2021 થી મારા પપ્પા મમ્મી પાછા મારી જોડે રહેવા આવ્યા લગ્ન પછી વડોદરા, એ લોકો પાછા આવી ગયા. પ્લસ મારી બેન, મારા ભાણિયા ભાણી બી જોડે રહેતા થઈ ગયા, મારી વાઈફ મારી જોડે રહેતી થઈ ગઈ. તો હવે એક આખું ફેમિલી આમ જોડે બેસીને રહેતું થઈ ગયું છે. વીકેન્ડ્સ ઉપર તો ખાસ ઇટ્સ અ વેરી ફન પ્લેસ એટ માય પ્લેસ. તો મારા ઘરની અંદર ટોટલ 4 લેડીઝ છે, એટલે સ્ત્રી પાત્ર છે. મારા મમ્મી, મારી બેન, મારી વાઈફ અને મારી ભાણી. એ 4 સ્ત્રીઓ અને 4 અલગ અલગ જનરેશનની ને અલગ અલગ મૂડની. તો એ ચારેયની સાથે કોને કઈ રીતે કેવી રીતે વાત કરવું, પહેલા તો મને વાત કરતા આવડતું નતું, કારણ કે લઠ્ઠાની જેમ પેદા થયેલો ને મોટો થયેલો. હા, સમજી ગયો, એકલા રહ્યા હતા ને. તો આ બધાની સાથે વાત કરતા કરતા સમજતા. અને પહેલા એવું હતું કે કોઈ પ્રોબ્લેમ થાય ને તો આઈ યુઝ ટુ રિએક્ટ તરત. ઓકે, કંઈક ઘરમાં થયું નથી એટલે તરત આ મૂકી દો, આ મૂકી દો, આ કેમ કરો છો, મને નહીં ગમતું, આ એવું રિએક્શન બહુ જલ્દી આવતું. હા, તમે લોકો આ શું કરો? હવે એવું થાય છે કે એ લોકો કંઈક કરતા હોય ને તો આઈ ટેક ઇટ ઇન મી કે અચ્છા ઓકે આ કર્યું, એમના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારું. કશું પડ્યું મૂક્યું તો એ તો પહેલા બી હતું કે કશું કાચવાચ તૂટે તો ક્યારેય એ તો જોવાનું નહીં શું તૂટ્યું. પહેલા એ પૂછવાનું તું જ્યાં છે ત્યાંનો ત્યાં ઉભો રહે, એને કેવું છે. તને કશું અથવા વાગ્યું નથી ને, એ તો પહેલેથી હતું જ. અને ધીરે ધીરે સ્લોલી આઈ હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધી અધર પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, કે કોઈ વ્યક્તિ સાથે બબાલ થઈ કે ઝઘડો થયો તો પહેલા એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણો. જેવી રીતે હવે આપણા બેનો ઝઘડો થયો છે અને આ પાર્ટી જઈને આખો ઝઘડો એને જોઈ લીધો, ક્યાં તો આપણા બેનો ઝઘડો થયો છે ને આ પાર્ટી બીજા રૂમમાં છે, ત્યાં જઈને તારા સાઈડની સ્ટોરી કહી દીધી પેલા દીપ મારી જોડે આ રીતે ઝઘડો. અને એ જો ડિરેક્ટલી મારી ઉપર એમ કહી દે કે આ દીપનો વાંક છે, તો એ ખોટું છે. એને મારી સાઈડની સ્ટોરી બી સાંભળવી પડે અને સમજવું પડે. અને પહેલા તો એ જ છે કે જ્યારે બે લોકો ઝઘડે ને તો પહેલા કોઈ બીજાને નહીં કહેવાનું, પહેલા એકબીજાને કહો કે આપણે લાઈક હું ને મારી વાઈફ તો હવે ટાઈમ લઈએ છીએ. હા, એટલે તમે એ સંબંધની અંદર એ તો શીખો જ ને યાર, કારણ કે હવે આજીવન જોડે રહેવાનું હોય તો એની અંદર યુ કેન નોટ જસ્ટ ફાઇટ એન્ડ ધેન ફોરગેટ ઇટ. કોઈક વસ્તુ નથી ગમી, બહુ રોલર કોસ્ટર રાઈડ છે. હા, પણ ઇટ્સ અ વેરી ગુડ રાઈડ. ઇટ્સ અ ગુડ જર્ની. એન્જોય કરશો તમે, બહુ મજા આવશે. પણ એ શીખતા રહેવાનું. વાતો એટલે મેન આપણે ત્યાં છે ને લોકો વાત નહીં કરતા, આવડતી જ નથી, બોલતા નહીં આવડતું. જે લોકો વાત કરે છે તે લોકોને શું બોલવાનું એનું ભાન નહીં. બહુ વધારે અનફિલ્ટર્ડ થઈ જાય, વધારે પડતું બાફી મૂકે છે. બોલવાનું શું, કહેવા શું માંગતા હોય ને શું બોલી જાય છે એનો તફાવત ખબર નહીં પડતી. અને અમુક લોકો સાવ બોલતા નથી. તો હું પહેલા તો સાવ નહીં બોલવા વાળો હતો. મને ગુસ્સો આવે, મને કંઈ બી થાય, ખોટું લાગે તો આઈ ઓલવેઝ યુઝ ટુ ગો સાયલેન્ટ મોડમાં. ઇન્ટ્રોવર્ટ તો નહીં, વાતો બધા જોડે કરું, દોસ્તી બધા જોડે, પણ મને કોઈ દોસ્તારે મારી જોડે કશું કર્યું, મને એ વસ્તુ ના ગમી તો હું એક દિવસ સુધી કોઈની જ જોડે વાત નહીં કરું. ઓકે, હું મારામાં રહી શાંતિથી મંદર ને અંદર રાખીશ ને પછી ક્યારેય જીવનમાં બહાર નહીં નીકળે, ક્યારેય નહીં નીકળે. ઓકે, આ તો તફાવત કેવી રીતે આવ્યો? લગન પછી જ આઈ થિંક થયું. લગન પછી જ્યારે તમે શીખો, એક સંબંધમાં રહેતા થઈ જાઓ, તેના પછી શીખતા થઈ જાવ તમે. શું લાઈફ ચેન્જ થઈ છે આફ્ટર મેરેજ?
કેવા હતા અને કેવા છો અત્યારે થોડું પહેલા કમ્પેરિઝન હું મારા ડિસિઝન જાતે લઈ લેતો હતો કે મને હું Okay. પહેલા અઠવાડિયા બી ને એમ વીકેન્ડ ઉપર મને ઈચ્છા થઈ પિક્ચર જોવી છે હા તો હું એક સિનેમામાં ઘૂસ્યો ને પછી એ સિનેમામાં જેટલી બી પિક્ચરો છે સવારે 10 થી લઈને રાતના 11 સુધી હું કદાચ 2-3 પિક્ચરો લાઈનસર જોઈ શકતો હતો. ઓહો અત્યારે એવું એવું બધું ના થાય. પહેલા એવું હતું કે મારે ક્રિકેટ રમવા જવું છે તો હું સીધો નીકળી જ જતો હતો બેટ લઈને. હા હા હવે હું એને બી પૂછું કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, હમ જવું, તારે આવું છે જોડે, હમ તું ઘરે જ છે, શું કરવું છે, તારો હમ. પ્લાન શું છે આ વીકેન્ડ નો, હા આજે રાત્રે તું શું કરે એમનું પણ સાંભળવું જોઈએ. હા હા એટલે એ પૂછવું તો જોઈએ જ. હા અને એવું તો નહીં કે તારે આવું જ પડશે. હા હા એવું, અને એ લોકો બી સમજતા જ હોય હમ કે યાર આ 2 મહિનાથી ક્રિકેટ રમ્યો નથી, આના હમ. દોસ્તારો બધા જોબ કરતા હોય, હા હવે આના દોસ્તારોએ નક્કી કર્યું છે કે આજે ક્રિકેટ રમીએ, તે લોકો બધાએ બી પોતાના દિવસમાંથી ટાઈમ કાઢ્યો હશે, એમની બી વાઈફ સમજી હશે, સો લેટ મી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. ઓકે અને પછી કે હા આજે ક્રિકેટ રમી લે ને વાંધો નહીં, અનટિલ એન્ડ અનલેસ કંઈક બહુ જ અર્જન્ટ વસ્તુ હોય કે ભાઈ આવતા અઠવાડિયે કોકના લગ્ન છે, આપણે લોકો હજુ કપડાં લીધા જ નથી ને આવતું આખું અઠવાડિયું લગ્નની તારીખ સુધી તું કશેક ફરવા ઉપડી રહ્યો છે, ક્યાં તો શો કરવા ઉપડી રહ્યો છે, તો આપણી શોપિંગ અટકી જશે. એટલે એવું હોય તો આપણે પહેલા તારા કપડાં લઈ લઈએ, પછી તું ક્રિકેટ રમવા જાવ, મારા કપડાનું ફોડી લઈશ. ઓકે પણ એ કમ્યુનિકેશન આ તો યાર આખું દીપભાઈ નું કઈ અલગ જ રૂપ આજે તો જોવા મળ્યું. આપણે ઓન સ્ક્રીન તો જોતા હોઈએ એકદમ મને એમ કે ફની કોમેડી, પણ બહુ આમ પણ આ બધાની જોડે થયેલા મેચ્યોરિટી આવે જ એક ટાઈમ પછી. અચ્છા. અમુક લોકોને બહુ વહેલી બી આવી જાય, હા અમુક લોકોના ખભે કદાચ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી ને કમ્યુનિકેશન ઘરના એક માણસ તરીકે તમારે કરવાની આવી જાય તો એ લોકોની આ મેચ્યોરિટી લેવલ બહુ પણ early મેં આવે. છે ને દીપભાઈ એવું સાંભળ્યું હતું કે બહુ વધારે તમે પ્રેક્ટિકલ થઈ જાવ ને લાઈફમાં, મેચ્યોર થઈ જાવ કે પ્રેક્ટિકલ થઈ જાવ, વોટ તમે જે કહો એ, તો એમાં થાય શું, આમ આપણું મગજ છટકી જાય બહુ વધારે મેચ્યોર થઈ, કારણ કે તમને બધું જ ખબર પડે છે. હવે તમે એક વસ્તુ વિચારો, તમે સર્વજ્ઞાની હોય તો તમને નહીં લાગતું કે તમે વધારે હેરાન થાવ? પણ તકલીફ એ છે ને કે હું તો એ વસ્તુ કહેતો જ નથી કે હું સર્વજ્ઞાની છું. ના મારે ના હજુ તો ઘણું એક્ઝામ્પલ શીખવાનું આપી જ છે. હા હું કદાચ મારા રિલેશનશિપમાં આઈ એમ સ્ટીલ ડુઈંગ જસ્ટ ગુડ. હા I can be the best of myself and I'm just finding to be the best of myself. ઓકે ચલો મેચ્યોરિટી નો એક્ઝામ્પલ લે કે હા. તમે સુપર મેચ્યોર અગર થઈ ગયા, બરાબર, એક એક વાતની બધી ખબર પણ એ જ પડવા કે માંડે. મેચ્યોરિટી કોઈ માપે કઈ રીતે? How do you think that this guy is the perfect example of બહુ maturity? વધારે એને ખબર પડવા માંડે ને, ક્યારે એ એક્સેપ્ટ જ ના કરે, એનો અલગ પોઈન્ટ ઓફ પણ એ વ્યૂ તો હોય. પછી ઢીટ થઈ ગયો જો એ ક્યારે એક્સેપ્ટ ના કરે હા. તો એની મેચ્યોરિટી નથી. હા તમે ક્યારે કહો કે મેચ્યોરિટી માપવા માટેનું કોઈ સાધન જ નથી. મેચ્યોરિટી એ તો તમે છે. પોતે જ પોતાની સાથે પોતાના ગઈકાલે તમે કેવા હતા અને આજે તમે કેવા છો, હમ. હેવ યુ બીકમ અ બેટર પર્સન ઓર નોટ, આ જ વસ્તુ ખાલી દરરોજ રિપીટ કરતા જાવ તમે મેચ્યોર થતા જશો. મારે આખો અલગ પોડકાસ્ટ કરવો પડશે આના ઉપર, તો બહુ વધારે નોલેજ લાગે છે આમને. નહીં લા કશી નોલેજ, આ તો આપ શીખેલું છે ભાઈ. એવું છે? બીકોમ કરેલો છોકરો, આમાં તને કઈ સાયકોલોજી મગજમાં? હું તો જે મારું આપ શીખેલું હતું એ જ કહું છું. ના પણ ડીપ બહુ છો એવું મને લાગ્યું એકદમ લાઈફ. એવું કશું નહીં લા. ઓકે ચલો આપણે એવું પૂછીએ, વોટ ઇઝ યોર લવ લેંગ્વેજ? જો વાઇફ ની લેડીઝ લક ની વાત થાય છે તો. મસ્તી, મસ્તી? એકબીજાની જોક ક્યાં વાત, કરવાની, હળી એકદમ યુનિક કરવાની. આન્સર આપ્યો. હા હું એના કેર એવું કઈ છે? કેર એટલે ઓફકોર્સ એની હા. તબિયત બગડી હોય કે એવું કંઈક હોય. એક વખત એવું બી હતું કે એને તાવ આવ્યો તો ને એવું હતું તો હું આખી રાત મેં એના માથે પોતા મૂક્યા હોય કે હું જાગ્યો હોઉં, દર કલાકે ટેમ્પરેચર ચેક કર્યો હોય ને એવું. પછી કોઈ વખત એને કમર દુખતી હોય તો એને કમર દબાવી આપું. આજની તારીખ, હમણાં વિન્ટર ચાલુ થશે એટલે આવશે દરરોજની ડ્યુટી મારી, જે હું સામેથી કરું છું. એવું મને છે? દરરોજ સુતા પહેલા હું એને પૂછું હા. પગમાં ક્રીમ લગાવી આપું, એને પગમાં ક્રીમ લગાવવું બહુ ગમે. તો એની પર્સનલ ખાલી એક પગની ક્રીમ છે, એ પગની ક્રીમ હું એને પગમાં લગાવીને સરસ માલિશ આપું ને હું કરતો હું તેમાં તો ત્યાં નસકોરા બોલાવતા થઈ જાય, મસ્ત ઊંઘી જાય એમ. પણ મને કરવું બહુ ગમે છે. ઓકે. એને પેમ્પર હું આવી રીતે જ કરું છું. અને એને એવું જોઈએ કે મને છે ને ખાલી પીડીએ કરવું નહીં ગમતું, પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન. ઓકે. હાથ પકડ્યા ત્યાં સુધી ઠીક છે, પેલી તો હા. આખી આમ ચડે વળગે ને પપ્પીઓ કરે ને એવું બધું છે. પણ એ એની લવ લેંગ્વેજ એવા છે. એવા બી જોયા છે તમે લોકો? હા હા હા, એમાં શું છે. ઓકે. બટ એ એવી પેલું મર્યાદામાં રહીને. હવે એવું નહીં કે આપણે કદાચ કોઈક મંદિરમાં ગયા હોય ને ત્યાં એવું બધું કરતું હોય, એવું તો નહીં. છે જ ને. હા. પણ કશેક ફરવા ગયા હોય કે એવું કંઈક હોય તો ફ્લાઇટમાં આઈ થિંક તમને છે ને પ્રાઇવસી બહુ વધારે મેટર કરે છે કે એનું પ્રેમ- એવું છે કે શી વોન્ટ્સ ટુ શો ઓફ હા. ધેટ અમે બે જુઓ કેટલા મસ્ત છે. હા. અને મારું એવું છે કે એ જ કહું ગામને છું. શું કહેવાનું. હા, પણ એ એની લવ લેંગ્વેજ છે એન્ડ આઈ રિસ્પેક્ટ ધેટ. ઓકે. એ ઘણી વખત મને આમ જે તમે લોકો આંદામાન ફરવા ગયેલા તો ત્યાં ક્રૂઝ ઉપર મને એમ કે આમ જ ખાલી એમ ખભા પર માથું મૂક્યું હતું, મેં માથે પપ્પી કરી. તો મને કે માથે શું કરે, ચલ ગાલ પર કર. મેં કીધું બેન બધા બેઠા છે, આ વસ્તુ આવું ના માથે કરી ને યાર, મને ગમ્યું, સારું લાગ્યું, મેં કરી, સામેથી કરી. ગાલ પર કર, ગાલ પર કાઢ, કાઢજો આ એક.
એટલે પછી મેં ગાલ પર પપ્પી કરી એમ કરીને પછી એ પાછી સુઈ જાય એમ. આ- એનું એવું છે કે આજે આઈ એવું- થિંક છે ને મેમ નું છે ને કમેન્ટ આવશે કે હા બરાબર બધું બરાબર શીખ્યો છે હો. એને એવું ગમે છે કે પણ એ એનો પ્રેમ છે યાર Yeah, અને મને એ પ્રેમ correct. ગમે છે. મેં એને જેવી છે તેવી ને તેવી જ એક્સેપ્ટ કરી, ખોડખા પણ નથી. એડવાઇસ તમે આપશો યંગ જનરેશન ને કે મેરેજ કરવા જોઈએ? મેરેજ તો કરવા જ જોઈએ ને યાર. મેરેજ કોઈનું હોય ને કે આ જીવન હું નહીં કરું. હા એટલે જો એ લોકો એ ડિસિઝન એટલા માટે લેતા હોય કે આ મારા માટે છે આ ડિસિઝન, તો વાત અલગ છે. પણ અમુક લોકો જો મેરેજને ગાળો આપીને દઈ રહ્યા છે કે મેં જોયા છે મારા Okay. પપ્પા મમ્મી ઝઘડતા, મેં જોયા એમાં કાકા Okay, ઝઘડતા. okay, okay. ઝઘડા તો તમે તમારા ભાઈ બહેન જોડે બી કરો તો કે સંબંધ થોડી તોડ દો છો. હા હા. કોઈ બી ઝઘડા થાય છે તો એનો મતલબ એ નથી કે તમે સંબંધ જ સીધો કાપી. લગ્ન તો બધાએ કરવા જ જોઈએ સારી રીતે, અને યુ શુડ ટેક યોર ટાઈમ. હું તો કહું છું, અને ના થાય તો બી એવું ગભરાવું ના જોઈએ કે અરે બા મારા લગ્ન નથી થયા, મારે કરવા છે ને નથી થયા. તમે તમારા મા બાપના માથે ભાર નથી અને તમે સેલ્ફ સફિશિયન્ટ છો. તમે પોતાના પૈસે કમાઈ શકો છો, તમે કોઈના માથે ભાર નથી, એટલે ચિંતા ના કરો. શોધો, લાઈફ પાર્ટનર મળે તો ઠીક છે, ના મળે તો બી સિંગલ રહેવું બી કંઈ ખોટું કે ખરાબ નથી. બધાના ડિસિઝન ને સપોર્ટ કરે છે દીપભાઈ. આઈ હેવ રિસ્પેક્ટ. આ તો હવે પછી શું કહેવું એમાં માણસ? જજ શું કરવાના કોઈને? હા ઓકે. કોઈ બિચારું 45 વર્ષનું હોય જેના લગ્ન આજની તારીખ સુધી નથી થયા, તો એને તો આખું સમાજ પેલે આના તો કોઈ દિવસ લગ્ન નહીં થયા, આના તો કોઈ દિવસ લગ્ન નહીં થયા. અમુક લોકો પેલી રીતે કે તાર તો કેટલું સારું નહીં, લગ્ન જ નહીં થયા, અમારે તો ઘરમાં કેટલો કંકાસ છે, આવી રીતે જ વાત કરે. બટ નો બડી ટોક્સ અબાઉટ હિઝ અચીવમેન્ટ. એણે ઓફિસમાં શું ઉખાડ્યું છે, એણે કેટલા ટાર્ગેટ્સ અચીવ કર્યા છે, એ પોતાની કેટલી ઘસાઈને એના અત્યારે જે એના કરિયરના લેવલ પર છે 45 વર્ષે, એ કદાચ અમુક 55 વર્ષે બી નહીં હોય. જસ્ટ બીકોઝ તમે લગ્ન કરી લીધા એટલે તમે સક્સેસફુલ છો, અને હું 45 વર્ષે હું આ લેવલ સુધી પહોંચી ગયો છું ને હું સક્સેસફુલ નથી લાઈફમાં, જસ્ટ બીકોઝ મેં લગ્ન નથી કર્યા, એ ખોટું ને યાર. એને કેટલું એ જોયું હશે, એને કેટલાય લોકોના તોણા મેણા સાંભળ્યા હશે, તેમ છતાં he kept his. અને દરેક માણસને એક અલગ જર્ની હોય. હા, અલગ જર્ની હોય, ધેટ્સ હિઝ જર્ની. ઉપરવાળાએ કદાચ એના હા. નસીબમાં એવું લખ્યું છે કે તારે એકલા જ હાલવું પડશે અને તું એમાં વધારે ખુશ રહીશ. રાઈટ. ચલો એક ડીપ ક્વેશ્ચન પૂછે, બરાબર? દીપભાઈને ડીપ ક્વેશ્ચન પૂછો મને તો પૂછે. કશું ટેન્શન જ નહીં. ઓકે, વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે? જોયું આવ્યો ને પ્રેમની સાયલેન્ટ. પરિભાષા, હા, જ્યાં ઘડી કોઈ સવાલ ના હોય, સવાલ ના હોય, ખાલી જવાબ Okay. હોય, એ પ્રેમ. એલોબ્રેટ થોડુંક કરો. આ કંઈક ખતરનાક બોલી ગયા છે, મારે એકદમ બાઉન્સ ગયું. એટલે સવાલ ના હોય, જવાબો હોય. અચ્છા, હા, વાહ. ખાલી જવાબ જ હોય, તમે એકદમ જવાબમાં જ વાત એકદમ કરો. યુનિક આન્સર આપ્યો. હા, હા. કે તમે જવાબમાં જ વાત કરો કે મારા હિસાબે પેલું પ્રેમ નથી કે તમે દરરોજ આવીને કેવો રહ્યો દિવસ એ પૂછો. તમે સામેથી આવીને કહી દો કે મારો દિવસ આજે આવો રહ્યો, એ પ્રેમ છે. કોઈ પૂછે ને તમે વાત કરો એવું કેમ કરવું છે? જ્યારે તમે સામેથી કહી શકો છો તો પછી રાહ કેમ જોવો છો કે સામેવાળો વ્યક્તિ સવાલ પૂછે? એટલે તકલીફ જે વ્યક્તિ સવાલ પૂછે છે એમાં નથી, તકલીફ એ વ્યક્તિમાં છે કે જે જવાબ આપવા માટે રાહ જોઈ રહ્યો છે. એટલે પ્રેમ તમારો ત્યારે બહુ સિદ્ધ થશે જ્યારે તમે સામેથી આપ્યો હો કહી ભાઈ. દેશો. ખતરનાક રીલ નીકળશે એવું આપ્યો. એટલે મેં રીલ માટે નહીં આપ્યો ભાઈ. ના ના, આ તો એને કહું છું, તમને નહીં કહેતો. હા, હા રાઈટ, પણ બહુ મસ્ત જવાબ આપ્યો, એમ કે એટલે આ આ મારી actually કાઢવા પરિભાષા જેવી છે, છે. આ મારી હા. પરિભાષા છે. ઓકે, રાઈટ રાઈટ. વોટ ઇઝ ફ્રેન્ડશિપ ફોર યુ? મિત્રતા કેટલી જરૂરી છે જીવનમાં? મિત્રતા બહુ જ જરૂરી છે. મારા જીવનનો એકમાત્ર સૌથી સારો મિત્ર મારો નિહાર પરીખ. કહી દો. નિહાર પરીખ. નિહાર Okay. પરીખ એ મારા સ્કૂલના દિવસોમાં મને મળ્યો હતો. સેમ સોસાયટીમાં રહેતા હતા. ઇનિશિયલી એકબીજાને એટલા ઓળખતા બી નતા. એ બીજી એટલે સેમ સોસાયટીમાં એક ટાઈપમાં રહેતો હતો ને હું સી ટાઈપ રો હાઉસમાં રહેતો હતો. બટ અમે બંને લગભગ 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં ભેગા થયા અને ત્યારથી લઈને આજની તારીખ સુધી હી ઇઝ ધી ઓનલી બેસ્ટ ફ્રેન્ડ ઓફ માઇન. એકમાત્ર મિત્ર મારો. સ્કૂલ ફ્રેન્ડ. સ્કૂલ નહીં, એટલે સ્કૂલના દિવસોમાં અમે જ્યારે Okay. સ્કૂલિંગમાં હતા ત્યારે હા. એ ગુજરાતી મીડિયમમાં હતો, ઇંગ્લિશમાં હતો ને એવું હતું. અલગ અલગ સ્કૂલ ના સેમ જ સ્કૂલ હતી પાછી, પણ એ ઇંગ્લિશમાં એ ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં ને એવું હતું. કરેક્ટ. બટ એકમાત્ર દોસ્તાર મારો કે જે આજની તારીખે બી હું એને લગભગ 1.5 વર્ષ સુધી ફોન ના કરું ને, અને હું 1.5 વર્ષ પછી ફોન કરું ને તો બી એમ નહીં કે ક્યાં હતો લા, તું તો ફોન જ નહીં કરતો, બિઝી થઈ ગયો છે. હા દીપડા શું કે ઓકે. એ વાર્તા જ ત્યાંથી શરૂ કરે જ્યાંથી એને મૂકેલી હતી. એન્ડ હી ઇઝ ધી ઓનલી પર્સન ઇન માય લાઈફ, મારા ફ્રેન્ડ સર્કલમાં, હુ વોન્ટ્સ કે તું જેટલો બિઝી રહીશ એટલું મને મજા આવશે. ઓહ. કારણ કે તારી ફિલ્ડમાં તારે બિઝી રહેવું જ પડશે. તું નવરો ઘેર બેસીશ તો તને ઘેર આવીને મારે. નહીં ચાલે. હા રાઈટ છે.
એકમાત્ર એવો મારો ડુ દોસ્ત યુ થિંક કે આજના ટાઈમમાં હવે એવા મિત્રો મળવા આમ ઈઝી છે? હું જેનઝી ને ઓળખતો જ નથી. અચ્છા, મને હું એમને મેં ક્યા કોઈ દિવસ વાત હે. સ્ટડી જ નથી હા, કર્યા. કારણ કે 19s ના યાર સોંગ અમે ગમતા 90s હોય. કિડ, અમે બહુ અલગ છીએ. હા, અમે એ લોકો જ ભાઈ કુમાર સાનુ ને ના ભાઈ, ઉદિત અમે નારાયણ. નથી, એટલે હું જેન્સી નથી બિલકુલ. ના, હું એમ નહીં કહેતો, હું તારી વાત હા, નથી કરતો. હા. આવા મિત્રો મળવા માં કસમ બહુ ઓછા, બહુ જ ઓછા. રાઈટ, કારણ કે જે આવું કે તું બિઝી રહે, હું ખુશ છું. નિસ્વાર્થ ભાવે હા, એ હું, જ. અને એ માણસને હું અડધી રાત્રે બી ફોન કરીને મેં કર્યું છે. મારી ગાડીનો એક્સિડન્ટ અચ્છા. થયેલો ત્યારે હું એકલો જ હતો એ ગાડીની અંદર. હું આવ્યો ઘરે, બી પાછું કોઈ નહીં. હું હમ. એક્સપ્રેસ હાઈવે થી આવ્યો એ ગાડી લઈને. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન આઈ કોલ્ડ કે બોસ મારી ગાડી ઠોકાઈ ગઈ છે, હું 5:30 વાગે અહીંયા પહોંચું છું, તું મને ત્યાંથી ખાલી પિક કરવા આવી જઈશ. એ 5:30 આવ્યો વાગે તો. નીકળીને આવ્યો તો, મને ઉચક્યો, લઈ ગયો, મને સુવડાવ્યો, પછી ઓફિસ ગયો, ઓફિસ થી પાછો આવ્યો મારા ઘરે, દવા દારૂ પાણી બધું કર્યું. એના પછી એ પાછો ગયો. મારા જમવાના 2 ટાઈમના ટિફિનનું બધું કરી આપ્યું એને. હી ટુક કેર ઓફ મી. અને મારા ઘરે કોઈ નહીં, પપ્પા મમ્મી કોઈ નહીં, લોકો વાપી હતા. અત્યારે કેવું રિલેશનશિપ છે એની સાથે? અત્યારે બી બહુ અદભુત યાર. હમણાં દિવાળી પર અમે લોકો મળ્યા, અમે લોકો બહાર જમવા ગયા, અને અમે લોકોએ તો જે મસ્તી કરી છે. અમે લોકો એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા ને ત્યાં આગળ રેસ્ટોરન્ટના ઓનર મને ઓળખી ગયા. ઓકે. તો એ આઈને તરત બોલ્યો કે ચલો દીપને ઓળખી ગયા છે ને એટલે ખાવાનું ફ્રેશ જ મળશે. તો કે દીપડા, તારા લીધે આ એક ફાયદો તો થયો છે કે. પછી અમે લોકો બેઠા જમવાને, મારા શાકમાંથી વાળ નીકળ્યો. તો કે દીપ જતા રહેવું છે. તો કે તારા નામનો કે એટલો બી પ્રભાવ છે નહીં કે. ઓકે, હા, સમજો છો. એટલે એવી બહુ મસ્તી અમે લોકો બહુ જ કરીએ છીએ. અમે લોકો પહેલા એક જમાનો હતો, હવે પાછલા 2-3 વર્ષથી એ બી જરાક બંધ થઈ ગયું છે. બાકી અમે જે સોસાયટીના દોસ્તારો હતા, ખાસ કરીને હું ને નિહાર, અમે દર ઉત્તરાયણ પર અમે લોકો ભેગા થઈએ. ઉત્તરાયણ નિહારના ઘરે જ થાય. લગભગ 10 વર્ષથી અમે લોકોએ નિહારના બધી પાર્ટી કરતા હશો ને? ચીક્કી, શેરડી, બોર, આ તો ઠીકલા, ઉત્તરાયણના દોરા આખી રાત કન્ના બાંધવાની, બપોરે પાછા નીચે પત્તા રમવાના, જ્યારે પવન બેસી જાય, એના ઘરે ઊંધિયું બને, બધા ઊંધિયું ખાય. એના મમ્મી શું ઊંધિયું બનાવે, આહા, મજા આવી જતી હતી. અને રાત્રે પછી અમે લોકો વડોદરામાં એક સંગમ દાલ મખની વાળા છે હાઈવે પર, ગોલ્ડન ચોકડી પાસે, ત્યાં આગળ અમે બધા દોસ્તાર જઈએ, દાલ મખની ખાઈએ, ઘરવાળાઓ માટે પેક કરાવીને લઈ આવીએ. આ રૂટીન, આ ઉત્તરાયણમાં આ સ્કેડ્યુલમાં કશો કોઈ જ ફરક નહીં. કોણ કોની ફિરકી પકડે છે ખબર નહીં. લગ્ન થયા ને બધાના, લગ્ન થયા પછી એમના વાઈફ આવે તો બી એવું નહીં કે મારી ફિરકી મારી વાઈફ જ પકડશે. ઘણી વખત ભાભી ચગાવતા હોય ને હું પાછળ ફિરકી પકડીને ઉભો હું. એવું બધું ચાલતું હોય. કશું કોઈ છે એ દિવસ એવો હતો કે જ્યારે બધા સિંગલ જ છે એ ધાબા પર. કોઈ કોઈનું બૈરું નથી, કોઈ કોઈનો હસબન્ડ નથી. બધાએ પોતે એઝ અ ફ્રેન્ડ મજા જ કરવાની છે. રાઈટ. એ મજા આવે. એ મજા અલગ છે, પણ એકચ્યુઅલી મજા અલગ છે, અને એ યાદ રહે જ્યારે તમે કરતા હોય ને ત્યારે. રાઈટ. વાહ, શું વાતો કરી દીધી છે. બીજું કઈ કામ કહો, કઈ કિસ્સા સંભળાવો તમારા ચારના કે જે અમે ઓન કેમેરા ના જોયા હોય ને એકદમ કઈ ક્રેઝી. અમારા ચારના એટલે કોમેડી ફેક્ટરી. હા. હવે થોડુંક એના પર આવ્યા. કોમેડી ફેક્ટરીના કિસ્સામાં કઈક શો આટલું બધું તમે ફરો છો તો ડે બાય ડે કિસ્સા તો થતા અમે લોકો અમે બધા છે ને અહીંયા આગળ બી શોઝ કરી, ઇવન અબ્રોડમાં બી જેટલા શોઝ કરે તેની અંદર એક પેલું તો એ કે ફર્સ્ટ પ્રિલિમિનરી સાઉન્ડ લાઇટ સેટ હું ને ઓમ જઈને કરતા હતા. આજે અત્યારે લવારી ટોર થયો તેની વાત કરું. અને થોડાક ટાઈમમાં મનન ચિરાયુ બી આવી જાય છે. એ લોકો, એમના રિલેટિવ્સ ત્યાં આગળ ઘણા છે, એટલે દે યુઝ ટુ ગો એન્ડ મીટ ધેમ. ઇફ નોટ દે વુડ ઓલસો જોઈન અસ. દે વુડ જસ્ટ સિટ ઇન ધી ઓડિયન્સ એન્ડ ચેક વોટ ઇઝ ગોઈંગ ઓન. અને પછી જ્યારે ફાઇનલ ચેક્સ કરવાનું આવે ત્યારે દે યુઝ ટુ જોઈન અસ. અને અમે લોકો જ બધું લાઇટ, સાઉન્ડ, સ્ટેજ સેટઅપ, ખુરશી કઈ લાવવાની, કઈ મૂકવાની, આ તે બધું અમે 4 જણા જ કરતા હતા. કટ ટુ અમે લોકોએ કર્યો એનજે પેકમાં શો, ન્યૂ જર્સી પરફોર્મિંગ આર્ટ સેન્ટર. એની અંદર અમે લોકોએ શો કર્યો, અને એ શોની અંદર અમને હેડસેટ પહેરાવવા માટે પણ એક માણસ હતો. ઓકે. અમને ચા આમ આપવા સુધીનો એક માણસ હતો. અમારે ખાલી અમારી રિક્વાયરમેન્ટ્સ કહેવાની હતી, શોનો ફ્લો કહી દેવાનો હતો. અને શોનો ફ્લો મેં ત્યાં આગળ એક વખત સમજાવ્યો, એ સમજાવ્યું. અચ્છા. તેના પછી નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ. શો ચાલુ થયો ત્યારથી પત્યો ત્યાં સુધી અમારે ખાલી ને ખાલી અમારા આર્ટ ફોર્મ ઉપર જ ફોકસ કરવાનું હતું. કરેક્ટ. અને એ દિવસે કંઈક અલગ જ ફીલ થયું અમને લોકોને. વી ફેલ્ટ લાઈક વેરી સિસ્ટમેટિક, અ સ્ટાર. હવે અમને ખબર પડી શાહરુખ ખાન શું ફીલ કરતો છે, કે એણે વેનિટીમાંથી આવવાનું છે, સ્ટેજ પર ચડવાનું છે, અને ફિલ્મફેરના સ્ટેજ ઉપર હી જસ્ટ હેવ ટુ ટેક કેર ઓફ હિઝ આર્ટ.
કરેક્ટ એને નથી જોવાનું કે મારું હેડસેટ કઈ બ્રાન્ડ નું છે, હા મોનિટર્સ છે કે નહીં, હા, મોનિટર્સ ના કેટલો લેવલ અવાજ શું આવે છે, છે. કેટલો અવાજ, મારા પર લાઈટ કઈ છે, ક્રૂ પર લાઈટ કઈ છે, આ લાઈટ કેમ હા આટલી બ્રાઇટ છે, કેમેરા પર બરાબર આવે છે કે નહીં. હા નહીં. રાઈટ એક દિવસ મેં મનનભાઈને એ દિવસે બી કીધેલું, મેં કીધું થેન્ક યુ સો મચ ફોર પુટિંગ અપ ધીસ શો. ધેટ શો વોઝ ઇન ઓલમોસ્ટ લોસ. ઓકે એમાંથી વી ડિડન્ટ અર્ન એનીથિંગ. ઓકે વોટ વી અર્ન્ડ વોઝ ધી એક્સપિરિયન્સ, મેમરીઝ memories, and what we also gave to the audience was an experience. ઓકે કે જ્યાં આગળ મોટા મોટા કોમેડિયન્સ, ઓબામાએ હમ. ત્યાં આગળ પોતાની પ્રેસિડેન્શિયલ સ્પીચ આપેલી, Yeah. ત્યાં આગળ ગુજરાતીઓ આવીને ગુજરાતી શો કર્યો, ગુજરાતમાં ડંકો વગાડ્યો, આઈ અને થિંક એ લોકોએ પ્રેસ્ટિજિયસ રૂમમાં બેસીને આ શો જોયો ને એટલી મજા આવી, એટલો રોલ. ઓકે ત્યાંના ક્રૂના લોકો ગાંડા થઈ ગયા કે આ લોકો જો ઇંગ્લિશમાં કરતા હોત તો અમને બી મજા આવત, હા કે ગાઈઝ યુ શુડ ડુ ઇન ઇંગ્લિશ. અમે લોકોને બેકસ્ટેજ કંટાળો આવી રહ્યો છે કામ કરીને, ઓકે કારણ કે અમે જોઈ રહ્યા છે કે ઓડિયન્સ ઇઝ હેવિંગ ફન, પણ અમને લોકોને કઈ જ સમજ નહીં પડતી. વી ઓલ્સો વોન્ટ ટુ લાફ, હા વી ઓલ્સો વોન્ટ ટુ એન્જોય. કરેક્ટ અને એ જ અમે લોકોએ ત્યાંના ઓડિયન્સને એક્સપિરિયન્સ આપ્યો છે, અને સાથે ત્યાંના ક્રૂ મેમ્બર્સને અમારા પ્રત્યેનું રિસ્પેક્ટ, એટલે દે વર લાઈક તમે લોકો કોણ છો, અમે વી નેવર હર્ડ ઓફ યુ, તમે લોકોએ આજે ક્રિએટ કર્યું અહીંયા આગળ, ધીસ ઇઝ જસ્ટ માઇન્ડ બ્લોઈંગ. એમ. ઓકે અને પ્રાઉડ મુમેન્ટ હતી અને આખા it was a ગુજરાતીઓ proud માટે. moment ભાઈ. Correct. અમે લોકો તો એ રાત્રે કદાચ ઊંઘ્યા નતા. ઓકે અમે શો પતાવ્યા પછી જમવા ગયા પછી બી રૂમ પર આમ પલંગ પર, મને આજની તારીખે યાદ છે, પલંગ પર વી બોથ યુઝ ટુ શેર અ રૂમ. હા હા તો અમે ઓમ યાર બહુ મજા આવી ગઈ. ઓમ બી કે હા ના ભાઈ બહુ મજા આવી ગઈ. ક્યારે વિચાર્યું નહોતું. હા, મેં આ વસ્તુ ત્યારે જ જોઈ છે જ્યારે કોઈક આમ મેં રસ્તા પર ત્યાં આગળ જોયું છે કે લોકો ગાંજો મારીને ત્યાં આગળ આમ કંઈક પડી રહે છે, ઓહ ત્યાંના લોકો. હા અમે એવા હાઈ હતા માર્યા વગર. હા વી વર ઇન ધેટ હાઈ. સદમામાં ભાઈ એકદમ શું કરી દીધું આ? ભાઈ 5 માળની બાલ્કની છે એ લોકોની. હા રાઈટ આપણે ત્યાં 2 માળની માંડ મળે છે અમુક ઓડિટોરિયમમાં. Right, ત્યાં 5 right. માળની બાલ્કની છે, ઉપર ત્યાં સુધી લોકો બેઠા છે. હા અને એ જ કહેતો હતો ઓલમોસ્ટ શો આખો સોલ્ડ આઉટ હતો. અને શું ઇટ વોઝ સોલ્ડ આઉટ. શું એક્સપિરિયન્સ આમ. હા કરેક્ટ મેં ફોટો જોયો હતો. આ જોઈને અમને ગુઝબમ્સ આવી ગયા. ભાઈ. ખરેખર મેં એકદમ આમ એવું થઈ ગયું કે વાહ 4 જણા શું ઓલ કરી ધ દીધું. ક્રેડિટ ગોઝ ટુ મનનભાઈ. હમ. અમે તો પહેલા લવારી શો ને તો અમે 4 જણા બેસીને વાત કરતા હતા એક નાના રૂમમાં. હા અને આટલા મોટા સ્કેલ ઉપર વિચારવા વાળા, જોનારા, વિઝનરી અને ઇમ્પ્લિમેન્ટેશન કરનારા મનન દેસાઈ, જેમણે ઇમ્પ્લિમેન્ટ કર્યું ને તેના પછી વી ઓલ ગોટ ઓન બોર્ડ, અન્ડરસ્ટુડ હિઝ વિઝન, એમને શું કરવું છે. સ્લોલી વી કોલ્ડ ગેસ્ટ, વી ડીડ શો, વી ડીડ એક્સપેરિમેન્ટ્સ ઇન શોઝ. આઈ થિંક એ છે ને બહુ મહેનત કરે છે રાત દિવસ, જેમ ઓમ ભાઈએ પણ કરવી પડે, કંપનીના ઓનર છે. એ પણ છે. બટ હી ટ્રસ્ટ અસ અ લોટ, કે એમનું જો કોઈ અચ્છા. વિઝન છે ને ઇફ હી થિંક્સ ધેટ આ વિઝન ની અંદર તમે 3 જણા મને મદદ કરી શકશો, હમ સો વી ડોન્ટ સે નો. ઓકે ઇનિશિયલી કદાચ આવે કે ના આ નહીં, કંઈક વિચારીએ બીજું, બટ ધેન વી ઓલ્સો કમ ટુ પોઈન્ટ, પ્લીઝ એક્સપ્લેન તમને એક્ઝેક્ટલી શું જોઈએ છે. એન્ડ ધેન હી સેઝ કે આવું કંઈક કરવાની ઈચ્છા છે. આઈ થિંક આ જે લવારી જે રીતે ફાટ્યું છે ને અને લોકોનો ઓડિયન્સનો પ્રેમ મળ્યો છે, એના પરથી મને એક સવાલ આવ્યો કે તમે ઘણું બધું કર્યું રાઈટ આ 14 વર્ષમાં દરમિયાન, પણ લવારી જેટલો સક્સેસ કોઈ બી પ્રોજેક્ટમાં આટલી બધી નથી મળી એઝ કમ્પેર ટુ, મળી છે તો જ કદાચ 14 વર્ષ ચલાવ્યું હશે, બટ લવારી જેટલી સક્સેસ નથી મળી. એના પરથી એક એવો ક્વેશ્ચન આવ્યો કે સ્પિરિચ્યુઅલ તમે ગોડ્સ પ્લાનમાં બિલીવ કરો છો કે ભગવાને હવે જઈને તમારી સામે જોયું છે? ના, ભગવાન અમારી સામે ત્યારે બી જોતા હતા, પણ ત્યારે ભગવાનને એવું હતું કે તમે શીખો, કારણ કે જો અમે લોકો કદાચ 2014 માં કે 15 માં જો લવારી ચાલુ કરી દીધી હોત તો ફ્લોપ હોત. ઓકે જો આઈડિયા અમને ત્યારે આવ્યો હતો. કરેક્ટ So over the period of time we build connections in Gujarati industry, we made friends in Gujarati industry, અને આજની તારીખે બધા મિત્રો જેટલા બી અમારા સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અમારી સાથે જોડાયા છે લવારી શો પર, એ બધા અમારા એટલા સારા મિત્રો છે. nobody is charging. હા એ કીધું ઓમ ભાઈ, કીધું they are coming as a friend on the guest and they also love the show. and thank you so very much. તમે પણ આયા. હે? તમે પણ આયા અમારા અચ્છા, શો ઓ, પર. હા. તો એટલે એ કનેક્શન, અને ગોડ વોઝ વોચિંગ ઓન અસ, એ અમને ખબર છે. બાકી અમે 4 છૂટા પડી ગયા હોત. ઓકે બીજા ઘણા એઆઈબી વાળા છૂટા પડી ગયા, એઆઈસી વાળા છૂટા પડી ગયા, ત્યારે બી કદાચ ભગવાન એમની તરફ જોતો હતો કે તમે જોડે ના રહો, તમે છૂટા પડી જાઓ. પણ ભગવાન અમારા 4 ને જોઈને એમ જ કહી રહ્યા છે કે તમે જોડે રહો. અત્યારે કદાચ તમારે છૂટા પડવાનું મેં લખેલું છે, પણ હજુ વાર છે. મેં છે ને ક્યારેક આવું વિચારું, કારણ કે 4 જણા છે, 4 અલગ માઇન્ડસેટ છે. જેમ કે એક બહુ સુલઝેલો હોય તો એક બહુ એક્સાઇટેડ, આમ કરી દો આમ કરી દો આમ કરી દો, એવું બી થાય રાઈટ. 4 જણના માઇન્ડસેટ અલગ છે. તો મેં ઘણી બધી વાર જ્યારે આમ કનેક્શન બી આપણા નહોતા ને, જ્યારે વાત બી નહોતી ચાલુ થઈ, જસ્ટ જોતો હતો સ્ક્રીન પર, ત્યારે એવું વિચારતો હતો કે આ કઈ રીતે કેમેસ્ટ્રી મેચ થતી હશે.
4 જણ કેવી રીતે આમ સાથે આટલી બધી સક્સેસ જોઈ અમે શકે? 4 જોડે એટલું રહ્યા છે એન્ડ હમ. વી હેવ ઓલવેઝ શેર્ડ our thought. ભલે ગમે એટલો ખરાબ થોટ, ઓકે, બધું શેર કરો. વી શેર એવરીથિંગ. મને મનનભાઈના સ્ટેન્ડઅપ ની અંદર ગઈકાલે રાત્રે જ અમે શો પતાઈને નીકળ્યા અને મને ખરાબ જોક મગજમાં આવ્યો. મેં કીધું મને ખબર છે મારા મનમાં ફની છે એટલે હું કરું હા. છું. હમ. મેં એમને કીધું અને એમણે અચ્છા એમ કર્યું એટલે હું સમજી ગયો. મેં Okay. બ્રો જો મને બી ખબર ફની નતું બટ આઈ હા, જસ્ટ વોન્ટેડ ટુ શેર હા. એટલે મેં શેર કરી દીધું. ક્લાસ છે ને આપણે એક પ્રેન્ક કરવાનો છે. હું તમને કહું એ રીતે ખાલી મનનભાઈને તમારી પાસેથી હું કેમ કરાવું છું બીકોઝ તમારું હ્યુમરસ થોડું. તો હા. આપણે એ કરીએ ઓકે લાસ્ટમાં. હા થોડીક એક વાત કરી દઈએ. એ ખાલી એક શોર્ટ સેન્ટેન્સમાં સમજાવી દો. વોટ ઇઝ સક્સેસ ફોર યુ? સક્સેસ શું છે? ઓ બા મેં ક્યારે નહીં વિચાર્યું. એકદમ સ્પ્રિંગ ફેંક્યો આણે તો. અત્યાર સુધી મસ્ત સવાલ પૂછતો હતો. સક્સેસ વાહ દીપભાઈ અટકા શું પર ના અટક્યા નહીં. આની એટલે પાછી વિચારવામાં પડી ગયા. બે ડેફિનેશન છે કહો કે સક્સેસ વન ઇઝ ફોર સક્સેસ ઇઝ નેવર એન્ડિંગ. ઓકે. તમે જે દિવસે એમ વિચારો કે આઈ એમ સક્સેસફુલ નાઉ, હા હા. કે આઈ હેવ અરાઇવ્ડ, હમ. તો તમે ત્યાં અટકી જશો. ધેન યુ વિલ નેવર ગ્રો. અને મને છે ને એક બીજું બી આવ્યું. જેમ કે તમે આજે કીધું ને, હું એકચ્યુઅલી વિચારમાં પડી ગયો કે મેચ્યોરિટીનું જેમ કીધું કે એનું શું છે માપ? એમ સક્સેસ નું શું છે માપ? તમે કઈ રીતે કહો કે મર્સિડીઝ લઈ લીધી એનું સક્સેસ કહેવાય? હા એટલે એ પછી પાછું એ પેલું શું કહેવાય મટીરિયલ સક્સેસ છે. ઓકે. તમારે સક્સેસફુલ કઈ રીતે બનવું છે? ઓકે. વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ સક્સેસ? હા, આઈ થિંક યુ આર એકચ્યુઅલી ઓલરેડી સક્સેસફુલ કારણ કે ના આટલા બધા. ના તો એટલે એક તો એ છે હમ. કે આ એક છે કે સક્સેસ ઇઝ નેવર એન્ડિંગ, હમ. અને બીજું આઈ ફીલ કે આઈ એમ ઓલરેડી સક્સેસફુલ કન્સિડરિંગ તો પછી હા કે હું અત્યારે એ લેવલ પર છું કે હું અને મારી ફેમિલી ભૂખ્યું નથી સૂતું સેટિસ્ફાઈડ. હા. અને મારા ઘરે આવેલો બ્રાહ્મણ ભૂખ્યો પાછો નથી જતો, કરેક્ટ. એટલે હું સક્સેસફુલ. આ જ કોન્ટેક્સ્ટમાં કહેતો હતો. હા એટલે આ બે ડેફિનેશન છે. એક તો ઇટ્સ નેવર એન્ડિંગ હમ. કે સક્સેસ ઇઝ નેવર એન્ડિંગ. હમ. તમે સક્સેસ જે દિવસે કહેશો કે આઈ એમ સક્સેસફુલ, પછી તમે જે બી કરશો એ બધું કદાચ ડાઉન જ જશે. હા, માઇન્ડસેટ એવું કેળવાઈ જાય. અને પછી જો તમે એનાથી ઉપર ગયા તો તમે ત્યારે કીધેલું એ સ્ટેટમેન્ટ ખોટું હતું. હા, એટલે તમે હવે સક્સેસફુલ છો. અચ્છા એ ત્યાં થયું તો હવે અહીંયા આવી ગયા છો તો હવે શું આની ઉપર કઈ છે તો તમે પાછા ખોટા પડશો. એના કરતા ડોન્ટ સે ધેટ યુ આર સક્સેસફુલ. મેં કીધું ને યાર, એટલું બધું મટીરિયલ નીકળે એવું છે ને. કશું મટીરિયલ નહીં લાગે. સિમ્પલ વસ્તુઓ છે જીવનની. આટલું આ બી મેં કીધું છે. મને ખબર છે અડધા ઉપરના જેટલા જોશે બધા કઈ ફોલો કરવાના નથી. અડધા તો અહીં સુધી યુટ્યુબ ના આ વિડીયો બી નહીં જોવે. હા. મારે કેટલા યોર લોસ. હવે એક લાસ્ટમાં આપણે છે ને ખાલી પ્રેન્ક કરવાનો છે. મનનભાઈને ફોન કરો, એમને એવું કહો કે મને પોડકાસ્ટ એટલો બધો ગમ્યો છે ને મનનભાઈ, આજના શોમાં લગભગ હું લેટ આવીશ. શૂટ ચાલુ થઈ જાય ને એની વચ્ચેથી હું ઘૂસી જઈશ, પણ તમે મને થોડો ટાઈમ આપો. મને એવું નહીં યાર, જબરજસ્ત મજા આવી ગઈ છે. ઓલમોસ્ટ અમે નહીં પહોંચી શકીએ. પહેલું તો એ કે મનનભાઈ ફોન ઉપાડશે. ગાળી થઈ જવી પડે આજે પ્રેન્કમાં મનનભાઈ તરફથી. એનો રવા દે, એનો કોઈ વાંધો નથી. લેવો હોય તો લઈ લે, બાકી કેમેરામાં જ આવશે. મોહનભાઈ મને બહુ મજા આવી ગઈ છે આજે અહીંયા પોડકાસ્ટ પર. તો અહીંયા બહુ સરસ વાતાવરણ છે ને એવું છે, એટલે હું સેજ લેટ આવીશ આજે. શો ચાલુ થશે તેવા ટાઈમે જ આવીશ. ચાલશે ને? એટલે શું થયું શું? એટલે અહીંયા આગળ સેટઅપ ને થોડું સારું છે, મજા આવી રહી છે, તો મને થયું કે બેસું થોડી વખત અહીંયા પોડકાસ્ટ ઉપર જ. બહુ સરસ આધ્યાત્મિક રૂમ છે આખો, એમ એવું છે. હા 7 વાગે આવી જજે. હા સાહેબ એક દિવસ તો રજા લો યાર. તારી પ્રેન્ક પછી કરજે. મેં આ લોકોને પહેલા જ કીધું, મેં કીધું બાપ જોડે મસ્તી ના કરાય. મેં કીધું આ પ્રેન્ક તો મનનભાઈ બી સમજી જશે. સાદો પ્રેન્ક હતો. મળીએ, ચલો હું નીકળું છું અહીંયાથી. ઓકે, થેન્ક યુ સો મચ દીપભાઈ. મનનભાઈ ઓળખી ગયા યાર, એ આમ બી બધું હેન્ડલ. એમણે છે ને મારી સાથે જે સમય સ્પેન્ડ કર્યો છે ને, હા. તો જે પહેલા હું કહેતો વિચખેલ દીપ હતો એક પહેલા જ, હા હા હા. તે બહુ નાગો દીપ હતો. ઓકે, આ બધું કરી ચૂકેલા છો તમે? મેં આનથી વધારે પ્રેન્ક્સ કરી છે. મેં એક દિવસ ઓફિસમાં એમાં થયું, હું લેપટોપ પર અકાઉન્ટ્સ નું કામ કરતો હા હા. અને કંઈક ને કંઈક પેલું ડિફરન્સ આયા કરે. મેં કીધું મળતું કેમ નહીં મળતું કેમ નહીં. અમે લોકો 3 કલાક મથેલા હતા અને મનનભાઈ, ઓજસભાઈ, આરીઝ ને બધા પાછળ કંઈક આયા અને એ લોકો બધા મસ્તી કરતા. હું બેઠો કામ કરતો હતો અકાઉન્ટન્ટ જોડે અને ત્યારે પ્રોડક્શન સાચવતો હતો.
તો આઈને મનનભાઈ આમ પાછળમાં ચાલ ને હવે મૂકને 2 મિનિટ ચલાઈ ચીલ મારી એમનું એવું જ હતું. તો એમણે આમ પાછળમાં હાથ આમ ફેર્યો ને તો જરાક આમ વાળને આમ હાથ અડ્યો એટલે મેં આમ પાછળ જોયું હું ટપલી કોણે મારી હું કામ કરું છું નહીં તમે લોકો અહીં ઘડી લહારી મારવા આવો છો આ કરી જુઓ કોઈ દિવસ આ 200 રૂપિયા અહીંયા અકાઉન્ટમાં ઓછા પડે છે એ 200 રૂપિયા હું આજે જતા કરીશ ને તો કાલે 200 એવું કહેતા અને ફૂલ એક્ટિંગ હા મેં કીધું આ 200 આજના કાલે 2000 થશે 2 ના 20 થશે ના લાખ થશે આજે જો આ 200 રૂપિયા ના પકડ્યા તો બોલો કોઈ નામ તાકાત છે અહીંયા આગળ આ કરું છે લો કરો મારું બહુ થયું યાર આ શું છે ને 4 કલાકથી કંટાળી રહ્યો છું કરીને લેપટોપ પછાડ્યું બેગમાં નાખ્યું બહુ થયું બેગ ઊંચકી અને બધા લોકો પેલા થોડું વધારે થઈ ગયું અને પછી મેં કીધું કાલથી હું હવે અકાઉન્ટ્સનું કામ નહીં કરવાનું આઈ ક્વિટ એઝ અ પ્રોડક્શન હેડ કાલથી મને એક્સપેક્ટ બી ના કરતા કે હું ઓફિસ આવીશ આઈ એમ ડન વિથ ધીસ કંપની નાઉ પછી કરીને હું બહાર નીકળ્યો અને પછી બધા લોકો ખાલી એટલા માળા અને સાયલેન્સ અંદર જે મસ્તી બધી ચાલતી હતી ને એકદમ સન્નાટો તો હું બહાર ગયો બૂટ પહેર્યા આમ એક દાદરો ઉતરી નીચે ગયો ને બધાને થયું બે સાચે ગયો બે સાચે ગયો એટલા પાછો નાના મસ્તી કરતા હતા મનનભાઈ નું ફેસ કેવું હતું ત્યારે મનનભાઈ નું પેલું મને ખબર હતી મને ખબર એ પાછા માને પણ નહીં જલ્દી હું મને છે ને પેલા ડ્રાઈવ કરતો હું ને તો મને પેલા મોતિયાવાળા ચશ્મા આવે ખબર છે વ્હાઈટ કલર ના નહીં બ્લેક કલર મને એ ચશ્મા બહુ જ ગમે છે ઉનાળામાં પહેરવા આંખોને જે ઠંડક મળે ને સાઈડ પરથી બી લાઈટ ના આવે તો હું એ ચશ્મા પહેરીને ડ્રાઈવ કરું ઉનાળામાં તો પેલા ટોલ પર પૈસા આપવા બારી ખોલીને પૈસા આપવા પડતા હતા તો આમ ગાડી લઈ જાઉં ને પછી પેલા મોતિયાવાળા ચશ્મા પહેરેલા ને તો પેલો ભાઈ આમ ખાલી હાથ જ કરે બારીની બહાર એટલે હું બી બારીની બહાર આમ પૈસા કાઢું હવે તું આમ હાથ લાય આ બાજુ હું ગાડી ચલાવું છું હા તું તારો હાથ લાય પેલા મોતિયાવાળા ચશ્મા પહેરીને હા પૈસા માંગ હા પૈસા આપો તો મને કઈ 50 રૂપિયા આપો અચ્છા પછી બાજુમાં ચિરાયું બેઠો ને પેલો એમ કે થોડું નીચે હા થોડું લેફ્ટ હા પછી અહીંયા હા લો પછી એ પૈસા લે ને પેલો વિચારે કે હા આંધળો ગાડી ચલાવી ગયો છે પછી એ પાછી પેલી પાવતી ફાડે QR કોડ વાળી આપે હું પાછી પાવતી આપ પછી બાજુમાંથી ચિરાવ્યો કે દીપ પેલો પાવતી આપે છે અચ્છા અહીંયા નહીં થોડું નીચે હા થેન્ક યુ પછી કે ફાટક પછી ચિરાવ્યું કે ફાટક ખુલી ગયો અચ્છા ઓકે પછી અલા ગિયર તો પાડ હા સોરી ગિયર પાડ્યું ગાડી પાછી એટલે પેલાને દયા આવી જાય પેલો બેર મારી જાય કે આ હાઈવે પર નીકળ્યો છે ગાડી લઈને પેલું ખબર આ છે ને પેલું એક પિક્ચર હતું કાદર ખાન નું અને અનુપમ ખેર નું પિક્ચર હતું હીરાલાલ પન્નાલાલ એ લોકોના નામ હતા કેરેક્ટરના શું અચ્છા પેલું નામ શું હતું યાર એ પિક્ચર નું પેલું ડાયમંડ્સ મૂકેલા હોય છે હોર્સ કાર્ટ ના પેલા લેમ્પ ની અંદર એ કઈક ટેક્સી નંબર વાળું જ કઈક તો ઘટના હતી વિક્ટોરિયા નંબર 903 કે 902 કે એવું કઈક પિક્ચર નું નામ છે તેની અંદર આ એક જણ આંધળો હોય છે અને બીજો જે હોય તે બેરો હોય છે પણ એ 2 જણા દોસ્તાર હોય છે તો તેમાં કાદર ખાન આંધળા હોય છે તો કાદર ખાન ગાડી ચલાવે છે ને બાજુમાંથી અનુપમ ખેર એમને રસ્તો કહે છે ભાઈ લેફ્ટ લે ભાઈ રાઈટ લે એના જેવું થયું હા એના જેવું અમે લોકો ટ્રાય કરતા હતા તો આવા બધા પ્રેન્ક્સ બહુ રમે પછી ઘણી વખત એવું બી કર્યું છે કે મારી આવે ને તો આગળ એક ગાડી કે ટ્રક ઊભી હોય તો હું એક્ઝેક્ટલી ટ્રકની પાછળ લઉં ગાડી અને પછી મારી સીટ આખી રિક્લાઇન કરીને ડ્રાઈવર સીટની આખો સુઈ જાઉં પછી નીચેથી સ્ટીયરિંગ તો સીધું રહે એટલે આમ એક્સિલેટર આપીને ગાડી આમ સીધી પાછી ટ્રકની પાછળ જાય ને હું પછી ચિરાગ આ બાજુથી આવે પેલી વિન્ડો નીચે કરે પૈસા આપે પેલી પાવતી લે અને પછી ચિરાગ આમ કરે ગો એટલે હું નીચેથી પાછું એક્સિલેટર આપું ગાડી જાય ને પેલો મેં આ લિટરલી રિયર વ્યૂ મિરર માં જોયું કે પેલો બારીમાંથી વે ટેસ્લા વે ઓટોમેટિક ચાલી આ તો આવું બધું બહુ કરી છે અમે લોકો એટલે મનનભાઈ પ્રેન્ક કોલ સમજી ગયા બહુ બધા કિસ્સા છે પણ અનફોર્ચ્યુનેટલી અમને જવાનું છે શો ના માટે એટલે આપણે ડેફિનેટલી ફ્યુચરમાં કરીશું અને બહુ મસ્ત લોંગ પોડકાસ્ટ કરીશું અને બહુ બધું ડીપનેસ એક એમની પછી આવા બધા કિસ્સા આપણે ખોલીશું થેન્ક યુ સો વેરી મચ આજે આવવા માટે અને અમારું આ ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે થેન્ક યુ સો મચ મજા આવી